टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપ સૌનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે આપ સૌનું સ્વાગત છે. ફાઇનલી જુલાઈ મહિનાના મંદી બાદ આજે તમે જુઓ તો જ્યારે ટેરિફની ચેતવણી આપવામાં આવી, યુએસ દ્વારા 25% ટેરિફ લગાવવામાં આવે, ત્યારે આપણા ટ્રમ્પ સાહેબને ભારતે ફાઇનલી બતાવી દીધું કે આ ભારત છે, આ કોઈનાથી ડરશે નહીં અને એનામાં દમદાર છે. જે આજની તેજી બતાવે છે કે નિફ્ટીમાં તમે જુઓ ન્યૂનતમ સ્તરથી 300 અંકની અને બેંક નિફ્ટીમાં 900 અંકની રિકવરી જોવા મળી છે. તો હવે આગળ શું આ ટેરિફની અસર હવે આપણે કંઈ ફરક પડશે કે નહીં, કયા સેક્ટર, કયા સ્ટોક, દરેક પર આજે આપણે ચર્ચા કરીશું વિગતથી. શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી. યુએસના ટેરિફની ચિંતા કર્યા વિના બજારમાં નીચલા સ્તરથી 300 પોઈન્ટથી વધુની રિકવરી. નિફ્ટી 75 પોઈન્ટ વધીને 24,900ની ઉપર, તો સેન્સેક્સ પણ નીચલા સ્તરથી 1,000 પોઈન્ટ વધ્યો. બેંક નિફ્ટીમાં નીચલા સ્તરથી 950 પોઈન્ટની રિકવરી, 250 પોઈન્ટની તેજી સાથે 56,400 પાર બેંક નિફ્ટી. પ્રાઇવેટ બેંકથી મળ્યો શાનદાર સપોર્ટ. એફએમસીજી શેરોમાં જોરદાર ખરીદારી. નેસ્લે અને એચયુએલ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો આઈટીસી, મેરિકો, ડાબર, ગોદરેજ કન્ઝ્યુમરમાં પણ 3% સુધીની તેજી. ફાર્મા શેરોમાં 6 દિવસની એક તરફી તેજી બાદ લાગી નાનકડી બ્રેક. સિપ્લા અને ડોક્ટર રેડ્ડીઝ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં, તો લુપિન, ઝાયડસ લાઇફ અને ગ્રેન્યુઅલ્સમાં પણ મામૂલી ઘટાડા સાથે કારોબાર. ટ્રમ્પના ટેરિફની જાહેરાત બાદ ટેક્સટાઇલ શેરોમાં આવ્યો ઘટાડો. કેપીઆર મિલ, વેલ્સપન લિવિંગ, ગોકલદાસ એક્સપોર્ટમાં 6% સુધીનો ઘટાડો, તો જ્વેલરી શેરમાં પણ મામૂલી ઘટાડા સાથે કામકાજ. તાઓ જઈએ અમારા સીધા ઇન્ટરેક્ટિવ વોલ તરફ. અને હવે જ્યારે ફાઇનલી તમે આજે એક્સપાયરી નોંધ કરી રહ્યા છો, મંથલી એક્સપાયરી તમારી પતી રહી છે, જુલાઈ મહિનાનો અંત થઈ રહ્યો છે. નો ડાઉટ આખું જુલાઈ આપણને ઘટાડા સાથે જોવા મળ્યો, પરંતુ સારી એવી મજા તો ત્યાં આવી કે જ્યારે આપણા ટ્રમ્પ સાહેબ 25%ના ટેરિફની જ્યારે ધમકી આપીને ગયા, દબાણ આપવાનો ટ્રાય કર્યો અને એ જ દિવસે ફાઇનલી માર્કેટે તેજી બતાવી. તમે જુઓ તો આખું મહિનો આપણું માર્કેટ દબાણમાં હતું, સેલોન રાઇઝ જોવા મળતું, પરંતુ આજે તમે 200 અંકના ઘટાડા સાથે ઓપન થયા અને ત્યાંથી તમે ફાઇનલી રિકવરી આવી. એટલે એ ક્યાંક ને ક્યાંક અહીંયા જ્યારે પણ સ્વાભાવિક છે કે જ્યારે આપણે ભારતમાં વાત હોય અને જ્યારે કોઈ ચેલેન્જીસ વસ્તુ આવે ત્યારે તો આપણું ભારત છે કે કોઈનાથી પાછળ પડે નહીં. જે આજનું માર્કેટ આપણને 100% જણાવી રહી છે. પરંતુ હવે આજની તેજી બાદ કયા લેવલ છે, કયા સેટઅપ આપણે ધ્યાન પર રાખીશું, હવે ઓગસ્ટ મહિનાની એક્સપાયરીમાં કયા લેવલ નિફ્ટી, બેંક નિફ્ટી માટે વોચ આઉટ કરીશું, આવો એની ઉપર આપણે સૌથી પહેલાં નજર કરી લઈએ. સૌથી પહેલાં આપણે આવો નજર કરી લઈએ નિફ્ટીનો આપણને પોઝિશનલ ચાર્ટ શું કહી રહ્યો છે. પોઝિશનલ ચાર્ટમાં તમે નજર કરશો, તમે આ જુલાઈ મહિનાની શરૂઆત તમે નજર કરો, ત્યાંથી લઈને તમને ઘટાડો જોવા મળ્યો, રાઈટ. આ જુલાઈ મહિનો ત્યાંથી તમે જો અહીંયાથી તમારો ઘટાડો શરૂ થયો તો કન્ટિન્યુ વન વે તમને વેચવાલી જોવા મળી હતી, રાઈટ. અહીંથી લઈને અહીંયા સુધી તમને ઘટાડો જોવા મળ્યો. પછી શું થયું, તમને અહીંયાથી એટેમ્પ કરતો જોવા મળ્યો ગુરુવારના રોજ. નો ડાઉટ તમે અહીંયાથી ઘટાડો આવ્યો ગઈકાલે, પરંતુ આજની જે કોન્ફિડન્સ તમે જુઓ, ફાઇનલી તમે 10 EM 50 EM થયું, એક વખત તમે એને ટચ કરી લીધું. હવે બીજું તમે અહીં હાઇલાઇટ કરો, હવે તમારે અહીંયાથી સપોર્ટ તરીકે કયું લેવલ ધ્યાન પર રાખવાનું રહેશે. અત્યારે તમે 24,880 ઉપર અત્યારે હાલ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. પહેલો સપોર્ટ તમારો 24,800 આવશે. એ શા માટે તો નજર કરો, અહીં તમારું જે ક્લોઝિંગ હતું 24,800ની નજીક હતી. આ જે લાઇન છે બ્લેક, રાઈટ, એ આપણને અહીંયાથી 24,800ની જોવા મળી રહી છે. આ તમારો સપોર્ટ અહીંયા તમે લીધો. હવે તમારું જો અહીંયા બ્રેક થયું તો બીજી જ કેન્ડલ તમે નજર કરો, બીજા દિવસે તમે 24,800ની ઉપર ક્લોઝ આપ્યું. ગઈકાલે તમે જુઓ તો ઓપન તમે મજબૂતી સાથે થયા, નો ડાઉટ ઘટાડો આવ્યો, પરંતુ ત્યાં પણ તમે 24,800ની લેવલ તમે જાળવ્યું, એટલે કે ત્યાં પણ તમને સારો સપોર્ટ મળ્યો. આજે તમે જુઓ તો ભારે ઘટાડા સાથે તમે જોવા મળ્યું, 24,700ની નીચે તમે ઓપન થયા તો પણ તમે ક્લોઝિંગ તમે 24,800ની ઉપર જોવા મળી રહ્યું છે. અને બીજી સારી વસ્તુ એ છે કે છેલ્લા બુધવારે અને મંગળવાર અને સાથે સાથે આજે ગુરુવારે, એ 2 દિવસ તમે થયું શું, મંગળવાર અને ગુરુવારે, આ 2 ટાઈમ હતો કે જ્યારે સેન્સેક્સની અને આપણને નિફ્ટીની એક્સપાયરી જોવા મળી. બંને દિવસે જે તેજી આવી ને, એ તેજીની કેન્ડલ સારી એવી જોવા મળી છે. તમે નજર કરો તો ઉપર અને નીચે કોઈ ખાસ એવી ટેલ આપણને નથી જોવા મળી, એટલે કે ઓપનિંગ છે ત્યાંથી તમને સારી એવી તેજી જોવા મળે છે અને ક્લોઝિંગ જ્યાં હોય એ તમને ડે હાઈ આજુબાજુ થતી જોવા મળી છે. એટલે કે વ્યૂ હાલ ક્યાંક ને ક્યાંક નો ડાઉટ એવું નહીં કહી શકીએ કે આપણે પોઝિશનલ વ્યૂ પોઝિટિવ થઈ ગયો, પરંતુ હવે આ બાદ તો આપણે વાત કરી સૌથી પહેલાં 24,800 એ તમારો સપોર્ટ રહેશે. બીજું
24,000 તમારા આવશે 635 આ તમારા સપોર્ટ રહેશે અને આ 24,635 તમારો જે આવશે એ તમારો આ લેવલ થઈ રહ્યું છે આજનો લો, રાઈટ. અને આજનો લોની નજીક જ તમને આ મંગળવારનો પણ લો જોવા મળે છે. આનો લો પણ તમારો 24,635 આજુબાજુ, એટલે કે આ તમારો સેકન્ડ સપોર્ટ અને પહેલો સપોર્ટ તમારો આ રહેશે. ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે બે સપોર્ટની. હવે ઉપર કયા લેવલને પાર નવી તેજી આવશે, કયું લેવલ છે કે જ્યાં એક વખત આપણને દબાણ આવી શકે છે? તો સૌથી પહેલું તમારા માટે લેવલ જશે 25,018નું, રાઈટ. નો ડાઉટ 25,900 છે, પરંતુ આપણે હવે જ્યારે પોઝિશનની નેક્સ્ટ એક્સપેરીની વાત કરીએ તો થોડુંક બ્રોડબેન્ડ પણ આપણે વિચારવું જરૂરી છે અને વાત અત્યારે હાલ આપણે પોઝિશનલી કરી રહ્યા છે. તો 25,018 શા માટે? તો 25,018નું જે તમે જો લેવલ જોશો ને તો તમારા માટે જે હાલ જે આ લેવલ તમે પકડો, આપણે એક્ઝેક્ટલી નજર કરીએ તો 25,018 તમારું આ કેન્ડલ થશે, આ બ્લેક લાઇન આ તમારા માટે સૌથી પહેલાં આવશે. કેમ? તો તમે સૌથી પહેલાં અહીંયા નજર કરો તો આપણે એક વખત આ તમારો ક્લોઝિંગ, આ બીજી વખત તમે ત્યાં સપોર્ટ લીધો, આ ત્રીજી વખત તમે સપોર્ટ લીધો, એટલે કે આ એક છે અત્યારે હાલ જે રેઝિસ્ટન્સ છે, અહીં માની લો તમે કોઈ કારણસર તેજી પણ કરો તો એક વખત અહીંયા અવરોધ આવી શકે છે. હા, જો તમે આને વટાવી દીધો તો તમને સારી એવી તેજી જોવા મળી શકે અને એ તેજી તમને અહીંયા સુધી લઈ જશે. આ જે ગેપ છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરશે અને ગેપ તમારો આવી રહ્યો છે 25,250 આજુબાજુ, એટલે કે હવે એઝ ઓફ નાવ પહેલું 25,000 જે ઓલરેડી કોલ રાઇટર્સ પણ છે, જે આપણે તમને ઓઆઈ ડેટામાં જોઈશું નેક્સ્ટ એક્સપેરીના, પરંતુ 25,000 એની આજુબાજુ આપણે પહેલો રેજિસ્ટર અને બે જો એ તમે સસ્ટેન થઈ ગયા તો 25,250. બસ આ બે લેવલ આપણે અહીંયાથી જરૂર છે ખાસ કરીને ફોકસ આવ્યું. જો એ વટાવી દીધા તો ઓગસ્ટ મહિનો આપણા માટે સારો ફળદ્રુપ સાબિત થવાનો છે, પરંતુ જ્યાં સુધી એ સાબિત નહીં થાય તો સ્વાભાવિક છે કે માર્કેટમાં તો કન્સોલિડેશન ક્યાં તો સેલ ઓન રાઇઝ જોવા મળી શકે. નો ડાઉટ આજની મુવમેન્ટ આવી છે એ આપણે એક સમય એમ પણ કહી શકીએ કે આખો મહિનો આપણને વેચવાલી જોવા મળી, એટલે વન ટાઈપ ઓફ આપણને શોર્ટ કવરિંગ થોડું ઘણું આપણને જોવા મળ્યું, કારણ કે તમે જો તો એફઆઈએ પણ આપણને જે લોંગ શોર્ટ રેશિયો છે 13 ઉપર આવી ગયો હતો, એટલા માટે જ આપણને આજે તમને સારી એવી તેજી જોવા મળી રહી છે, રાઈટ. તો ક્લિયર આ બે સપોર્ટ અને આ બે રેઝિસ્ટન્સ જે એઝ ઓફ નાવ આપણે હવે નેક્સ્ટ એક્સપેરી માટે ફોકસ કરીશું. આવો અહીંયાથી હવે 15 મિનિટ ઉપર જોઈ લઈએ. 15 મિનિટમાં તમે જોશો તો છેલ્લા 2-3 દિવસથી તમે જ્યારે અઠવાડિયાની શરૂઆત થઈ સોમવાર મંગળવાર સેલ ઓન રાઇઝ તમને જોવા મળ્યું, રાઈટ. અહીંયા નજર કરો તમે, આ તમને સેલ ઓન રાઇઝ 25 તારીખે જોવા મળ્યું. પછી તમે માની લો શું સોમવારે ત્યારે પણ તમને સેલ ઓન રાઇઝ જોવા મળી. પછી આ 29 તારીખે એટલે કે તમારી સેન્સેક્સની એક્સપાયરી, જેમાં સારી એવી તેજી જોવા મળી. પછી ગઈકાલે શું થયું? તમે એકદમ નાની રેન્જમાં ગયા. હવે આજનો દિવસ બહુ ઘણો મહત્વનો હતો. જો આ જે છે ને એટલા માટે મેં સપોર્ટની વાત કરી અને લેવલ તમારું થઈ રહ્યું છે 24,619, એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું 24,600 આજુબાજુ જે આજનો લો છે એ ઘણો મહત્વનો છે. તમે જ્યારે 29 તારીખે સેન્સેક્સની એક્સપાયરીમાં પણ જે તેજી કરી હતી ત્યારે પણ તમે એક્ઝેક્ટલી 2 વખત અહીંથી સપોર્ટ લીધા. હવે આજે શું થયું? તમે અહીંયા ઘટાડા સાથે ઓપનિંગ થયા અને ત્યાં પણ એ લેવલ પણ તમે જોશો ને ત્યાં જતું અને ત્યાંથી તમે ફાઇનલી આ ઇનસાઇડ બાર બનાવી. ઇનસાઇડ બાર બન્યા બાદ વન વે તમને અહીંથી તેજી જોવા મળી અને અહીંયા તમે એક્ઝેક્ટલી આવ્યા 24,950ની ઉપર તમે હાઈ બનાવ્યા. હવે આપણે જે છે જેમ વાત કરી રહ્યો છું કે 25,000 એ મેઇન હર્ડલ છે, એ થઈ ગયું ક્રોસ. તો પહેલાં 25,050નું લેવલ છે, એટલા માટે મેં 25,050 તમને શરૂઆતમાં પહેલું રેઝિસ્ટન્સ કીધું, કારણ કે ત્યાં એક ગેપ પૂરો થશે. ગેપ પૂરો થશે તો એક સ્વાભાવિક છે કે વખત દબાણ આવશે, પરંતુ એ અહીંયાથી માની લો કે સસ્ટેન થઈ ગયું તો તમને ઇઝીલી 25,250ના પણ લેવલ જોવા મળી શકે છે. એઝ ઓફ નાવ વ્યૂ સ્વાભાવિક છે કે હાલ એકદમ પોઝિટિવ પણ નહીં કરીએ પરંતુ નેગેટિવ પણ નહીં કરીએ, જે રીતનું આજે આપણને શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે. નો ડાઉટ આવતી એક્સપાયરી હવે જ્યારે શરૂઆત થશે તો આપણે આવતીકાલે જોઈશું કઈ રીતની મુવમેન્ટ જોવા મળે. સપોર્ટ જેમ વાત કરી એ આપણે અહીંયાથી સાચવીશું અને ઉપર રેઝિસ્ટન્સ એને ફોકસ પર રાખવાની સલાહ રહેશે. તો આ વાત થઈ ગઈ ઓવરઓલ. નિફ્ટીનો ડેલી ચાર્ટ આપણે જોઈ લીધો, 15 મિનિટ જોઈ લીધો, ક્લિયર. હવે આપણે ઓઆઈ ડેટા પણ નજર કરીશું, કારણ કે ઓઆઈ ડેટા ઘણો ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે, પરંતુ એની પહેલાં ફટાફટ એક નાનકડો આપણે અહીંયાથી બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણે અહીંયાથી જાણીએ કે ઓઆઈ ડેટા ઉપર શું સેટઅપ થઈ રહ્યું છે. બેંક નિફ્ટી કે જે ફાઇનલી આજે 56,000 ને પાર નીકળી રહી છે તો એમાં શું સેટઅપ બની રહ્યું છે દરેક પર વિગતવાર જાણીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નજર કરો નિફ્ટી 24,800, નો ડાઉટ આજે આપણને લાગી રહ્યું છે કે એ લેવલ નહીં બ્રેક થાય. હવે 24,900 એની ઉપર ક્લોઝિંગ આપે છે કે નહીં એ પણ ઘણું મહત્વનું છે, પરંતુ ઓઆઈ ડેટામાં શું ગેમ આજના દિવસે આવો સૌથી પહેલાં એ નજર કરી લઈએ. તો સૌથી પહેલાં આ એક્સપેરીનો આપણે તમે નજર કરો તો આજના દિવસે આજે પુટ રાઇડર્સ છે ને એમણે ઓવરઓલ બાજી તમારી સંભાળી લીધી. સૌથી પહેલાં તમે નજર કરો તો જ્યારે આપણને 24,700ની નીચે જ્યારે તમે ગયા, રાઈટ, તો ત્યાં આપણને અહીંયા સપોર્ટ મળ્યો 24,600 આજુબાજુથી. ફરીથી તમે 24,700 ઉપર ગયા, ત્યાં તમને નવું બિલ્ડઅપ થતું જોવા મળ્યું 1.5 કરોડ તમને ત્યાં તમારા પુટ રાઇડર્સ આવ્યા. સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થઈ 24,800 ઉપર થયું. એક વખત તમે 24,800 ઉપર ગયા પછી એક પણ વખતે બ્રેક નથી થયું. એ ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આજના દિવસે રહ્યું, કારણ કે અહીંયા તમને સ્ટ્રોંગ સપોર્ટ મળ્યો છે. નજર કરો તો ઓલમોસ્ટ તમને અત્યારે હાલ એકદમ જો લાઈવ આંકડો આપણે તમને કહું તો 24,800 ઉપર અત્યારે તમને ઓઆઈ ડેટા પુટ રાઇડર્સ 2.12 કરોડ જોવા મળી રહ્યા છે અને એ જ તમને અહીંયાથી આજની તેજીની રિકવરીની સાઇન જોવા મળી.
બીજું તમે આગળ નજર કરો તો ઇવન 24,900 ઉપર પણ તમે જો તો પુટ રાઇટર્સ આજના દિવસે આવ્યા 1.53 કરોડ તમને પુટ રાઇટર્સ છે, પરંતુ જ્યારે એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે અત્યારે અડધો કલાક બાકી છે, અડધો પોણો કલાક, ત્યારે કોલ રાઇટર્સ થોડું અહીંયાથી દબાણ આપી રહ્યા છે અને એ જ કારણથી તમે ત્યાં 2.5 કરોડ કોલ રાઇટર્સ જોઈ રહ્યા છે અને 1.5 કરોડ પુટ રાઇટર્સ છે. એટલે સ્વાભાવિક છે કે હવે અહીંયાથી કોણ સંભાળે છે બાજી એ જોવાનું રહેશે, પરંતુ 24,800 આજે તૂટે એવું આપણને એઝ ઓફ નાઉ તો નથી જોવા મળી રહ્યું. 24,900 એ જોવાનું રહેશે કે અહીંયાથી ઉપર ક્લોઝિંગ આપે છે કે નહીં. એટલે આ તો આપણે વાત થઈ ગઈ આ એક્સપાયરી, પરંતુ હવે આ એક્સપાયરી કરતાં આપણને નેક્સ્ટ એક્સપાયરીનો ચાર્ટ જાણવો, એટલે કે ઓવાઈ ડેટા શું કહી રહ્યા છે એ ઘણું મહત્વનું છે, કારણ કે હવે આ એક્સપાયરી તો જે થવાનું તે થઈ ગયું. આવો અહીંયાથી નેક્સ્ટ એક્સપાયરીમાં શું સેટઅપ બની રહ્યું છે એક વખત એની ઉપર નજર કરી લઈએ. તો નેક્સ્ટ એક્સપાયરીનો તમે નજર કરો 24,800, ત્યાં પણ આપણને એ સૌથી પહેલાં હાઇલાઇટ થઈ રહ્યું છે, રાઈટ. 24,800 ઉપર તમે જો તો તમારા માટે ઓલમોસ્ટ 30 લાખ અહીંયા જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ. બીજો 24,700 તમે નજર કરો તો ત્યાં પણ તમારા માટે 35 લાખ છે. ઇવન 24,600, 24,500 આ 4 સ્ટ્રાઇક પ્રાઇસ છે કે જ્યાં તમને સારો એવો એઝ ઓફ નાવ તમને સપોર્ટ જોવા મળી રહ્યો છે. હવે આગળ અવરોધ ક્યાં છે તો અવરોધમાં તમે જોશો 24,900 છે કે જ્યાં જરૂરત છે પુટ રાઇટર્સના કોન્ફિડન્સની. જે કોન્ફિડન્સ આવશે તો ધીરે ધીરે આપણને આ પણ પિલ્લર મોટું થતું જોવા મળી શકે અને તમારું મુવમેન્ટ આગળ થશે. પરંતુ આગળ એક આ રેઝિસ્ટન્સ છે જે મેં ઓલરેડી શરૂઆતમાં પણ વાત કરી ડેઇલી ચાર્ટમાં 25,000 પહેલું રેઝિસ્ટન્સ છે જ્યાં ઓલરેડી ગેપની શરૂઆત પણ થશે, જે આપણે ઓલરેડી ગેપ ડાઉન ઓપન થયા હતા. અને બીજી વસ્તુ ત્યાં કોલ રાઇટર્સ પણ છે અને કોલ રાઇટર્સ તમે જો તો ઓલમોસ્ટ 35 થી 40 લાખની વચ્ચે કોલ રાઇટર્સ જોવા મળે છે. એટલે હવે આપણા સૌ કોઈનું ફોકસ તેજી જ્યારે આવે માર્કેટમાં 25,000 ઉપર હોવું જોઈએ. જો 25,000 તમે વટાવી દો છો ઉપર, તમે માની લો કે સસ્ટેઇન થાવ છો ને ફર્ધર ફોલોઅપ કેન્ડલ બને છે, તો એ બાદ તમે માની લો કે 25,250 તરફની જર્ની તમારી શરૂઆત થઈ જશે. પરંતુ એ ક્યારે જ્યારે 25,000 ઉપર તમે કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ આપો કાં તો સસ્ટેઇન થાવ ત્યારે. ઓવાઈ ચેન્જ નજર કરો, ઓવાઈ ચેન્જમાં નજર કરીએ કે આજના દિવસે ક્યાં સપોર્ટ મળ્યો છે. તમે જો અવરોધ એક માત્ર આવ્યો 25,000 ઉપર કે જ્યાં નવું એડિશન થતું જોવા મળ્યું છે, પરંતુ સારી વસ્તુ એ કે પુટ રાઇટર્સ પણ આવે છે, એટલે કોઈ ગભરાવાની ચિંતા નથી. હવે આજના દિવસે સપોર્ટ જો 24,900 ઉપર આવ્યો, 24,800 ઉપર, સૌથી વધારે નેક્સ્ટ એક્સપાયરીમાં 24,700 ઉપર આજે બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે. અને આંકડો તમે જો તો 25 લાખની નજીક તમને જોવા મળ્યો છે, એટલે કે 24,700, 24,800 આ બે સ્ટ્રાઇક પ્રાઇસ નેક્સ્ટ એક્સપાયરી માટે ઘણી મહત્વની રહેશે. ઉપરની તરફ 24,900 અને 25,000 એ બે લેવલ છે કે જેને ક્રોસ કરવાના જરૂર રહેશે. તો ઓવરઓલ રાઈટ ક્લિયર. આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે બેંક નિફ્ટીનું સેટઅપ શું કહી રહ્યું છે આવો એક વખત બેંક નિફ્ટી ઉપર જોઈએ, કારણ કે બેંક નિફ્ટીમાં પણ તમે જો તો આજે શરૂઆત જ્યારે તેજીની થઈ ત્યારે ત્યાં આપણને સાઇન સૌથી પહેલાં જોવા મળી હતી. સૌથી પહેલાં ડેઇલી ચાર્ટ ઉપર ફોકસ કરી લઈએ. નિફ્ટીમાં શું છે કે 10 EMA 50 EMA બંનેની નીચે હજી તમે કારોબાર કરી રહ્યા છો, પરંતુ બેંક નિફ્ટીમાં હજુ તમે જોશો 50 EMA ને તમે ક્રોસ કરી દીધું અને એની ઉપર કારોબાર કરી રહ્યો છો. એટલા માટે જ 50 EMA તમારો હવે સપોર્ટ તરીકે કામ કરશે. જે પહેલાં રેઝિસ્ટન્સ હતો એ હવે તમારા માટે સપોર્ટ તરીકે કામ કરશે અને લેવલ છે તમારું માટે 56,123. એટલે આપણે લેટ્સ 56,120 લઈ લઈએ. 56,120 એ પહેલો સપોર્ટ રહેશે. બીજો તમારા માટે આવશે 56,000, કારણ કે ત્યાં ફાઇનલી પુટ રાઇટર્સ છે જે તમને કોન્ફિડન્સ આપશે. કારણ કે 56,000 લેવલ છે કે જે તમે જો અહીંયા નહોતું બ્રેક થતું, અહીંયા બ્રેક નહોતું થતું, અહીંયા પણ બ્રેક નહોતું થતું અને આજે તમે એની નીચે ઓપન થયા, પરંતુ નીચે ઓપન થયા આજે ક્લોઝિંગ એની નીચે નહીં આપો. ક્લોઝિંગ દેટ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલા માટે અહીંયાથી આપણે 56,000 એ ઘણું મહત્વનું છે અને સેકન્ડ સપોર્ટ તરીકે વાત કરીશું. હવે ઉપર તેજીમાં કયા લેવલ છે કે જેની ઉપર વધારે તેજી જોવા મળશે, તો સૌથી પહેલાં લેટ્સ છે આપણે 10 EMA લઈશું. એ તમારું લેવલ છે 56,490. એટલે લેટ્સ આપણે 56,500 લઈ લઈએ, કારણ કે જ્યાં આપણે કોલ એડ્રેસ પણ આવશે 56,500. હવે એની ઉપર જો આપણે ક્લોઝિંગની રાહ જોઈશું, એ ક્લોઝિંગ આવી જાય ઉપર તમે સસ્ટેન થાવ છો, બીજા દિવસો ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળે તો માની લો કે હવે ફરીથી ફાઇનલી આપણને બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સની વાપસી થશે, તેજીની વાપસી થશે અને ફરીથી એ બાદ તમે 56,700 એક લેવલ છે જ્યાં એક અવરોધ આવશે અને એ તમારું જો લેવલ તમે જોશો 56,700 એ આ લેવલ થશે. આ એક વખત, આ બે વખત, આ 3 વખત કે જ્યાંથી તમે વારંવાર સપોર્ટ લીધો છે. એટલા માટે પહેલું તમારું લેવલ જેમ આપણે વાત કરી તે તમારા માટે આ થશે અને બીજું લેવલ તમારા માટે આ બ્લુ લાઇન છે. ક્લિયર. તો આ બે સપોર્ટ થઈ ગયા, બે રેઝિસ્ટન્સ છે જે એઝ ઓફ નાવ નેક્સ્ટ એક્સપાયરી માટે આપણે ફોકસ કરીશું અને ઉપર જતાં નવી તેજી અને નીચે તમે જોશો તો ફરીથી આપણને મંદીનો માહોલ જોવા મળી શકે છે. તો આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ. હવે 15 મિનિટમાં શું સેટઅપ કર્યું છે આવો એની ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે જોશો ત્યાં પણ નો ડાઉટ આજે સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. બાઉન્સ બેક સારો આવ્યો છે, કારણ કે તમે નજર કરો તો અહીંયા પણ આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ. 25 તારીખે તમે નજર કરો તમને સેલ ઓન રાઇઝ જોવા મળ્યું. 28 તારીખે તમે જો ત્યાં પણ તમને સેલ ઓન રાઇઝ જોવા મળ્યું. 29 તારીખે તમે ધીરે ધીરે અહીંયાથી ચડવાના સંકેતો આપી દીધા. 30 તારીખે ગઈકાલે નિફ્ટીની જેમ અહીંયા પણ તમને માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળ્યું, પરંતુ આજે તમે જો ગેપ ડાઉન ઓપન બાદ જે શાર્પ અપટીક તમે બતાવી છે અને એ અપટીકમાં તમે જે 28 તારીખનો તમારો જે હાઈ હતો કન્સોલિડેશન પીરિયડ ત્યાં તમે ફરીથી આવી ગયા.
પરંતુ હવે આપણે જરૂરત છે કે આ જે ઘટાડાની જે શરૂઆત થઈ હતી બરાબર, તો આ જે રેડ કેન્ડલ છે એ આપણે છે કે એ છે 56,618. એટલા માટે જ આપણે કયા લેવલ પહેલાં લીધા 56,500 અને 56,695 આજુબાજુ, એ બે લેવલ છે કે જે ઘણા મહત્વના છે. એટલે આની ઉપર આપણે સૌ કોઈનું ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલું આ લેવલ ક્રોસ કરવાનું અને એ બાદ આ 57,000 કે જ્યાં સ્વાભાવિક છે કે અવરોધ મોટો છે કારણ કે જ્યાં કોલ રાઇટર્સ દૂર છે, એટલા માટે આપણે આ ફોકસ કરીશું. તો આ વાત થઈ ગઈ આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ, બેંક નિફ્ટીના 15 મિનિટ. નો ડાઉટ આજે હવે મંથલી એક્સપાયરી છે. હવે નેક્સ્ટ એક્સપાયરીમાં શું સેટઅપ બની રહ્યું છે તે તો ઓવાઈ ડેટાથી જ આપણે જાણીશું. તો આવો ફટાફટ એક ક્વિક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ઓવાઈ ડેટા ઉપર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે બેંક નિફ્ટી સમજ્યા, ડેલી ચાર્ટ, 15 મિનિટ, બધું વસ્તુ આપણે અહીંથી ક્લિયરલી જોયું. હવે ઓવાઈ ડેટા શું કહી રહ્યા છે આવો એની પર નજર. સૌથી પહેલાં તો આ એક્સપેરિમેન્ટ આપણે જાણવું મજા આવશે કારણ કે જે રીતે આજે તેજી આવી છે, જે રીતે ટ્રમ્પ સાહેબને આપણે જવાબ આપ્યો છે આપણે માર્કેટે, એ રીતે આપણે સૌથી પહેલાં નજર કરો તો આજના દિવસે કોન્ફિડન્સ જે આપણને બિલ્ડઅપ થતો જોવા મળ્યો. સૌથી પહેલાં તો 55,500 તમે જો કે જ્યાં સ્વાભાવિક છે કે સારો એવો સપોર્ટ મળ્યો. એ બાદ સૌથી મેઇન જે છે એ 56,000 આજના દિવસે મેઇન હાઇલાઇટિંગ હતું કારણ કે તમે જ્યાં જુઓ કઈ રીતે આપણને અહીંથી ફૂટ રાઇડર્સ જોવા મળ્યા અને તમે 56,000 ઉપર ફાઇનલ આવ્યા. એક ટાઈમે તમે 56,350 સુધી તમને લેવલ જોવા મળ્યા. નો ડાઉટ 56,500 કે જ્યાં કોલ રાઇટર્સ હેવી હતા કે જેણે માર્કેટનું ઉપર નથી જવા દીધું, પરંતુ તમે જે અહીંયાથી જે અહીંયા સુધીની જે સફર કરી છે, સફર તો એ મજાની જ આપણને જોવા મળી છે. એટલે સ્વાભાવિક છે કે આજનું જે ઓવાઈ ડેટા છે, જે રીતે ફૂટ રાઇટર્સ આવ્યો છે, એ રીતે નો ડાઉટ આખો આપણે મહિનો ખરાબ ગયો, પરંતુ આજની એક્સપાયરી સારી ગઈ, એ આપણને આજના દિવસે કંઈક ને કંઈક સારું એવું આપણને જોવા મળ્યું. હવે ઓવાઈ ડેટા હવે નેક્સ્ટ એક્સપાયરીનો નજર કરી લઈએ કારણ કે આમાં બહુ વધારે ચર્ચા કરવાની જરૂર નથી. નેક્સ્ટ એક્સપાયરીમાં શું બિલ્ડઅપ છે, કયા લેવલ છે કે જ્યાં તમને અહીંથી સપોર્ટ, કયા લેવલ છે કે જ્યાં રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. સૌથી પહેલાં તમે નજર કરો તો તમારા માટે અહીંયાથી હાઇલાઇટ થશે એ છે 56,000. આજનું ક્લોઝિંગ તમે ચાન્સીસ છો કે ત્યાં ઉપર આપશો 56,115 ઉપર અત્યારે હાલ તમે કારોબાર કરી રહ્યા છો. લેટ્સ હોપ કે આપણને 56,000 ઉપર ક્લોઝિંગ મળે. જો એ મળશે તો નો ડાઉટ આ એક સપોર્ટ તરીકે કામ કરશે કારણ કે ત્યાં તમે જોશો તો અત્યારે તમને ઓલમોસ્ટ 7 થી 8 લાખ ફૂટ રાઇટર્સ જોવા મળી રહે છે. હવે આગળ આવીએ થોડાક. તો આજે તમે 56,000 હાઈ તમે જુઓ, 56,406નો હાઈ બનાવ્યો. હવે તમારા માટે 56,500 આ તમારા માટે મેક ઓર બ્રેક લેવલ છે. તમે ત્યાં જાઓ છો તો ત્યાં માની લો કે તમે સસ્ટેન થાવ છો કે નહીં. જો એ સસ્ટેનેબિલિટી તમને જોવા મળે તો પછી તમારે અહીંયાથી આગળ અપમૂવ જોવા મળશે. એ 57,000 સુધીની છે. ત્યાં નો ડાઉટ અવરોધ આવશે કારણ કે તમે કોલ રાઇટર્સ જુઓ તો ત્યાં તમારા માટે અત્યારથી 16 થી 17 લાખ કોલ રાઇટર્સ જોવા મળે છે. અને સ્વાભાવિક છે કે 57,000ને પાર કરવું એટલું ઇઝી નહીં રહે, પરંતુ જેમ આપણે ફોકસ ગેમમાં વાત કરી 56,500 કન્ડિશન પહેલું 56,000 સસ્ટેન થવું જોઈએ, એ સપોર્ટ તરીકે કામ કરવું જોઈએ. એ સપોર્ટ તરીકે મળે તો 56,500 સસ્ટેન થાય છે કે નહીં ત્યાં ફોકસ હોવું જોઈએ. જે સસ્ટેન થાય તો આપણને 57,000 સુધીના અપમૂવ જોવા મળી શકે. જો આ કન્ડિશન ફૂલફિલ નહીં થાય બધી આપણે જે વાત કરી તો એક નાનકડી રેન્જમાં જેમ પહેલાં પણ માર્કેટ જોવા મળ્યું એ રીતે આપણને આગળ નેક્સ્ટ એક્સપાયરીમાં પણ જોવા મળી શકે છે. આવો અહીંયાથી ઓવાઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ. ઓવાઈ ચેન્જમાં શું સેટઅપ બની રહ્યું છે સૌથી પહેલાં એની ઉપર નજર કરો તો તમારું ધ્યાન જે સૌથી પહેલાં હોવું જોઈએ એ તમારું છે અહીંયાથી 56,000નું લેવલ, રાઈટ. જેમ આપણે વાત કરી સપોર્ટ મળશે કારણ કે આજના દિવસે ત્યાં એડિશન વધારે થયું છે. 55,500 પર પણ આજે તમે જો નેક્સ્ટ એક્સપાયરી માટે સારા એવા એડ ઓન થયા છે અને કોલ રાઇટર્સનો કોન્ફિડન્સ આવે માત્ર 57,000 ઉપર આવે છે. એટલે કે તમે હાઇલાઇટ તમે જોશો તો ઓવરઓલ નેક્સ્ટ એક્સપાયરીમાં તમને એટલું બધું કોઈ આવ્યા નથી કોલ રાઇટર્સ. જે પણ જે કર્યું છે એ લોકોએ આ એક્સપાયરીમાં જ કર્યું છે. હવે સ્વાભાવિક છે કે નિફ્ટીમાં એક્સપાયરી આપણને વીકલી જોવા મળતી હોય છે, મંથલીમાં આપણે બેંક નિફ્ટીમાં મંથલી જોવા મળતી હોય. એટલે ધીરે ધીરે ત્યાં તેઓ પોતાની પોઝિશન બનાવશે. પરંતુ એઝ ઓફ નાઉ જેમ મેં વાત કરી 56,000 જે મેઇન સપોર્ટ તરીકે આપણે અહીંથી કામકાજ કરતું જોવા મળવું એ ઘણું મહત્વનું છે. તો ઓવરઓલ આ આપણે વાત થઈ ગઈ નિફ્ટી બેંક નિફ્ટીની ક્લિયર. આપણે જેમ વાત કરી નિફ્ટી 24,800 કે જેનો સપોર્ટ આવો ખાસ જરૂરી છે. બેંક નિફ્ટી આપણે વાત કરી 56,000નું જે ક્લોઝિંગ જોઈએ છે, ક્લોઝિંગ મળશે તો સપોર્ટ તરીકે કામ કરશે અને નિફ્ટીમાં 24,800 ઉપર ક્લોઝિંગ આવ્યું તો એ સપોર્ટ તરીકે કામ કરશે. અને આગળ આપણે રાહ જોઈશું તે કયું લેવલ 25,000નું લેવલ. 25,000નું લેવલ બસ આપણે અહીંથી રાહ જોઈશું નેક્સ્ટ એક્સપાયરીમાં. એ બ્રેક થાય છે તો 25,250 સુધીની જર્ની આપણને ઇઝીલી જોવા મળી શકે છે. તો આવો સીધા જઈએ અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે હવે આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક તો આપણે વાત કરી લીધી કે જેમાં સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ યશ સ્ટોક સ્પેસિફિક પણ આજના દિવસે બહુ જબરદસ્ત એક્શન જોવા મળી છે. તો જણાવો આપણને નિફ્ટી બેંક નિફ્ટી ક્યાંક કઈ રીતની આપણને હલચલ જોવા મળી. યશ બિલકુલ. તો ગુડ આફ્ટરનૂન. અને સૌથી પહેલાં તો દિવસ બહુ મહત્વપૂર્ણ હતો, પણ આપણે જે ટોપ બનાવ્યો છે બેઝિકલી જે યોમિકે કહ્યું હતું કે 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજનું જે કન્જંક્શન છે એક્ઝેક્ટ ત્યાં 24,936, 24,930 આજનો હાઈ તમને બનતો જોવા મળ્યો 24,950.
55, એટલે ક્લોઝિંગ તમને 10 અને 50 દિવસની મૂવિંગ એવરેજના કન્જંક્શનને નીચે મળી રહ્યું છે, જે હજુ પણ સારી વાત ન જ ગણી શકાય. ઓગસ્ટ મહિના માટે થઈને આપણે હજુ પણ સારા ટોન પર જઈ રહ્યા નથી. આજના દિવસે ઘટાડો પચાવી જાણ્યો ભારતીય માર્કેટ્સે, એ સારી વાત જરૂર છે, પણ હા, ઓગસ્ટ મહિના માટે હજુ પણ હું થોડી રાહ જોઈશ પોઝિટિવ થવા પહેલાં. એટલે હજુ પણ થોભો અને રાજુઓની રણનીતિ યથાવત. સ્ટોક્સ નિફ્ટીના ટોપ ગેનર્સ તમને જણાવી દઈએ. HUL સૌથી પહેલાં 0.4% તેજી તમને જોવા મળી રહી છે. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ 3.25% તેજી અહીંયા છે. એટર્નલ 2% તેજી જોવા મળી રહી છે. JSW સ્ટીલ તમે જુઓ, ત્યાં પણ 0.5% તેજી છે. ITC 1.25% તેજી છે. એટલે નિફ્ટીને આજે તળિયેથી સપોર્ટ આપવામાં આ બધા જ સ્ટોક્સ છે. જુઓ, HULના પરિણામ બાદ બહુ સરસ એક્શન જોવા મળ્યું. આગળ ચર્ચા કરીશું પરિણામોની. જીઓ ફિનાન્શિયલ સર્વિસીસ સારા પરિણામો હતા, જેના કારણે થઈને એક્શન સારું રહેતું જોવા મળ્યું. આ સિવાય તમે નજર કરો તો અહીંયા એટર્નલ છે. એટર્નલ અને જીઓ ફિનાન્સ દિવસની શરૂઆતથી જ આ બંને બહુ જ સરસ સપોર્ટ નિફ્ટીને આપ્યો છે. એટલે ન્યૂ એજ કંપની વેચવાલી ક્યાં છે? જુઓ, અદાણી એન્ટરપ્રાઇઝ 3.5-4%ની વેચવાલી. ટાટા સ્ટીલ 1% આસપાસ, 1.5% આસપાસની વેચવાલી. અદાણી પોર્ટ 1%થી વધુની વેચવાલી. ડોક્ટર રેડ્ડીઝ લેબ 1.25% આસપાસની વેચવાલી. પછી આવો તમે રિલાયન્સ, આજે તળિયેથી ઘણો સારો રિકવરી બતાવવાની કોશિશ કરી છે. ડેઝ લો તમારા બન્યા છે 1382 થી 1402, વારે 1400 અટેમ્પ્ટ કરી રહ્યા છીએ. જોઈએ આગળ શું થાય છે. સન ફાર્મામાં વેચવાલી, ડોક્ટર રેડ્ડીઝ, એશિયન પેઇન્ટ્સ બધામાં પ્રોફિટ બુકિંગ આજે આપણને જોવા મળ્યું. હવે હું સેક્ટોરિયલ વાત તમને અહીંયાથી ખાસ કરવા માગીશ. આ દિવસે જે સેક્ટર્સ બેઝિકલી પરફોર્મ કરતા નથી જોવા મળ્યા, તેના પર જો આપણે જે કરીએ તો એક તો ઓટો સેક્ટર થોડું એવા લાલ નિશાનમાં. આ સિવાય તમે જોવા જાઓ તો FMCGની અંદર સારી ખરીદદારી હતી. કન્ઝમ્પશનની અંદર 0.5% આસપાસની ખરીદદારી જોવા મળી. પછી મીડિયા સેક્ટર તમે જુઓ તો ત્યાં 5% આસપાસની ખરીદદારી જોવા મળી. અને પ્રાઇવેટ બેન્ક્સની અંદર થોડી એવી ખરીદદારી જોવા મળી. વેચવાલી ક્યાં હતી? તો વેચવાલીમાં તમને જોવા મળશે ઓઇલ એન્ડ ગેસ, પછી ત્યારબાદ ફાર્મા. ટ્રમ્પ ટેરિફની સીધી અસર ફાર્મા પર થશે, એટલા માટે ફાર્મા સ્ટોક્સે રિએક્ટ ફાઇનલી કરી દીધું છે. આ સિવાય હેલ્થ કેર, કમોડિટીઝ, મેટલ અને આ સિવાય PSEની અંદર સારું એક્શન ઘટાડા તરફનું, સરકારી બેંક્સમાં પણ ઘટાડા તરફનું એક્શન બનતું જોવા મળ્યું હતું. તો આવો, આ સરે જ એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. તેમની સાથે આજની ચર્ચા આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. એક થોડું દબાણ લાવવાની કોશિશ માર્કેટ્સમાં છે. બેઝિકલી જે તમારા હાઈ બન્યા છે 956, ત્યાંથી 806, એટલે 800 બેઝિકલી તોડવાની કોશિશ અત્યારે થઈ રહી છે. 956 થી 800ની રેન્જ, એટલે આમ જોવા જાવ તો 170 પોઈન્ટની રેન્જ બનતી કહેવાય. આવી સ્થિતિમાં ઉપલા સ્તરોથી એક નફા વસૂલી જરૂર આવી છે. બેંક નિફ્ટી પર નજર કરો, 56,406થી નફા વસૂલી આવી. અત્યારે ફિલહાલ જે છે તે 56,000ને નજીક તમે આવીને બેસી રહ્યા છો. એટલે છેલ્લો અડધો કલાક રસપ્રદ રહેશે. એક વેચવાલીનું દબાણ જરૂર આવ્યું છે. આવી સ્થિતિની અંદર હવે આગળ શું થશે તે જોવું રહ્યું. પણ આગળ વધીએ, વધુ ચર્ચા કરીએ. જેપ ફિનસર્વના વરુણ પટેલ આપણી સાથે. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ટ્રમ્પ સાહેબે જે કરવાનું હતું તે કરી દીધું છે. આપણે પણ જે જવાબ આપવાનો હતો તે ભારતીય શેર બજારે આમ જોવા જાવ તો આપી દીધો છે. પરંતુ ઓગસ્ટ મહિનો હવે શરૂ થઈ રહ્યો છે. રોલઓવર્સની સ્થિતિ, FIIsની રેકોર્ડ બ્રેક શોર્ટ પોઝિશન અને રેકોર્ડ લો વિક્સ, આ ત્રણ પાસાઓને ધ્યાન પર રાખીને ઓગસ્ટ સિરીઝથી શું અપેક્ષા રાખી રહ્યા છો વરુણ સર? સૌથી પહેલા તમને અને વ્યોમિકને અને તમારા વ્યુઅર્સને ગુડ આફ્ટરનૂન. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લાગે છે કે શું કહેવું, બીકોઝ નિફ્ટીમાં આજે ન્યૂઝ આવ્યા પછી ગેપડાઉન થયું ને પૂરેપૂરું કવર થઈ ગયું. એ જ સૌથી મોટું સરપ્રાઇઝિંગ ફેક્ટર જ એ હતું કે આ કવર કેમ થઈ ગયું. સો માર્કેટમાં જે ડાઉન મૂવ હતો એ આઈ થિંક આ મંથલી એક્સપાયરીના કારણે જે કોલપુટનું જે સિચ્યુએશન બનતું હોય છે એના કારણે જ આ વસ્તુ થઈ. અધરવાઇઝ આટલું પુલબેક આવવાની કોઈ અપેક્ષા હતી નહીં. સેકન્ડલી, ટ્રમ્પ સાહેબે જે ડિસિઝન લીધું છે એમના લેવલ ઉપર લઈ લીધું છે. એમને જે ડરનો માહોલ પેદા કરેલો તો એ અલ્ટિમેટલી હવે આપણને ખબર પડી ગઈ કે આપણા સાથે શું થશે. સેકન્ડલી, આપણી અને US વચ્ચેની ડીલ જો તમે જાણતા જશો તો મહિનાની શરૂઆતમાં
આપણા જુલાઈ મહિનાની ફર્સ્ટ વીકમાં જ આવ્યું હતું કે આપણે ગમે ત્યારે ડીલ કરી શકીએ છીએ, પણ સમાવ ડીલ થઈ શકી નહીં. એની પાછળનું એક બીજું લોજિકલ રીઝન મને એ પણ દેખાઈ રહ્યું છે કે જો ભારત સરકાર યુએસ સાથે ડીલ કરી લે તો પછી વિપક્ષી પાર્ટીઓને એ મુદ્દો સાબિત કરવા મળી જાત કે તમે ડીલ કરવાના બહાના હેઠળ કાં તો ડીલના દબાવના કારણે ટ્રમ્પની વાત માનીને ઓપરેશન સિંદૂર બંધ રાખ્યું હતું. તો આ બી એક કારણ હોઈ શકે છે, પોલિટિકલ રીઝન હોઈ શકે છે જેના કારણે ઇન્ડિયા સ્ટેપ બેક કર્યું છે ડીલ સાથે. અને હવે મને લાગે છે ડીલ હાલ નજીકના ભવિષ્યમાં નહીં થાય જ્યાં સુધી આ મુદ્દો જે સંસદમાં ચગ્યો છે, વિપક્ષી પાર્ટીઓ ચગાવ્યો છે, એને થોડો ઠંડો ના પડી જાય ત્યાં સુધી. તો આ એક ડિપ્લોમેટિક પોલિટિકલ સિચ્યુએશન જે બિલ્ડ થઈ છે કે ટ્રમ્પ દ્વારા મારી ઘડીએ ક્લેમ કરવું કે મેં ઓપરેશન સિંદૂર કે જે બી આપણું કન્ફ્લિક્ટ છે એને બંધ કરવા માટે મેં કહ્યું એટલે થયું. અને આ જે હોડ લાગી છે એકબીજાને માટે માલ લેવાની કે પોતાના ક્રેડિટ લેવાની, એ હવે પછી મારા હિસાબથી એના કારણે ડીલ થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. તમે જેમ કહું કે એફઆઈ તો કન્ટિન્યુઅસલી વેચી જ રહ્યા છે, એના કારણે જ મને એવું લાગે છે કે માર્કેટમાં કોઈ સસ્ટેનેબલ અપમૂવ નહીં આવે. રિઝલ્ટ સિઝન તમે જુઓ એટલી સારી નથી ગઈ અને એના કારણે બી એકવાર માટે માર્કેટમાં કરેક્શન આવવું જ રહ્યું. સેકન્ડલી, જો તમે વિક્સની વાત કરો છો તો માર્કેટમાં જેન સ્ટ્રીટનું બનાવ બન્યા પછી અને પછી આપણે જોઈએ છીએ સિસ્ટમેટિકલી ઓપ્શન સેલર થોડા વધારે પડતા એગ્રેસિવ થઈ ગયા છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ વિક્સ બહુ ડાઉન છે. થોડું હું તમારું ધ્યાન એ તરફ પણ દોરીશ કે S&P 500 ની વિક્સ પણ જો તમે જુઓ તો મલ્ટી મંથ લો ઉપર છે. એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે ઓવર ધ વર્લ્ડ, અક્રોસ ધ વર્લ્ડ જો તમે જુઓ તો વોલેટાલિટીની જે એક્સપેક્ટેશન છે ઓપ્શન સેલરની એ બહુ જ ઓછી થઈ ગઈ છે. ઓપ્શન સેલર એકદમ હાવી છે, એના કારણે પણ તમે વિક્સ એકદમ નીચી જોઈ રહ્યા છો. ઓવરઓલ મને માર્કેટ માટે કોઈ સારા પોઝિટિવ સંકેત દેખાતા નથી. ટેકનિકલી હું એવું માનું છું નિફ્ટી જ્યાં સુધી 25,250 ની ઉપર કે 350 ની ઉપર ક્લોઝ ના આવે ત્યાં સુધી કોઈ તેજીના સંકેત નથી. નીચેમાં 24,550 એક સપોર્ટ એરિયા છે, આજે પણ રિસ્પેક્ટ કર્યું અને મને એવું લાગે છે કે ત્યાં આગળ માર્કેટ એકવાર માટે બ્રેક લેશે. બટ માર્કેટમાં કોઈ મોટી તેજીના સંકેત નથી. સાથે સાથે એ પણ અંડરલાઈન કરવું રહ્યું કે માર્કેટમાં કોઈ મોટી મંદી કે પેનિકના પણ સંકેત નથી. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરીએ ઓવરઓલ માર્કેટ સેન્ટિમેન્ટ કે આજના દિવસે આપણને જે મોટી અપમૂવ જોવા મળે, ન્યૂનતમ સ્તરથી સારી ખરીદારી મળી જોવા મળી. હવે ક્લોઝિંગ ટાઈમે નો ડાઉટ ઉપલા સ્તરથી થોડુંક દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને અત્યારે હાલ આપણે નિફ્ટીમાં જોઈએ તો 75 અંકના ઘટાડા સાથે 24,800 જે લેવલ હતું એ પણ બ્રેક થતું જોવા મળ્યું છે અને બેંક નિફ્ટી પણ 56,000 નીચે જતું જોવા મળ્યું છે. હવે મહત્વનું છે એ છે ક્લોઝિંગ ઉપર નજર રાખીશું કે ક્લોઝિંગ આપણને શું 24,800 અને 56,000 ઉપર મળે છે કે નહીં. પરંતુ સ્ટોક સ્પેસિફિક હવે સર પાસે જઈએ. વરુણ સર, આજના દિવસે કયા સ્ટોક છે કે જે તમે ફોકસ કરી રહ્યા છો આવનારા દિવસો માટે સર? હું કહીશ કે માર્કેટમાં ટ્રાન્સમિશન સેક્ટર રિલેટેડ જે થીમ છે એ બહુ જ સ્ટ્રોંગ છે. તમે સિમેન્સ એનર્જી લઈ લો, તમે કોઈ બી એના રિલેટેડ સ્ટોક જેમ કે જીવીટી, ટીએનડી લઈ લો, એ બધા સ્ટોક સુપર બુલ મૂડમાં છે. અને મને એવું લાગે છે આ સેક્ટર, બીકોઝ આ સેક્ટર ઉપર હું ઘણા ટાઈમથી બુલિશ છું, છેલ્લા 1 વર્ષથી બુલિશ છું અને વારે જ્યારે પણ આપણા સેશન દરમિયાન કહેવાનો મોકો મળ્યો છે ત્યાં આગળ મેં કહ્યું છે કે આ સેક્ટર આવનારા 2 થી 3 વર્ષ માટે મને સારું લાગે છે. એ જ સેક્ટરની એક કંપની છે ટ્રાન્સ રેલ લાઇટિંગ. કંપનીનું રિઝલ્ટ આવવાનું છે 5 તારીખે અને જે રીતે સેટઅપ ટેકનિકલ ચાર્ટ ઉપર બન્યું છે, આટલા વીકનેસ અને વોલેટિલિટી વચ્ચે કન્ટિન્યુઅસલી આપણે જોયું છે કે એમાં બાઇંગ મોમેન્ટમ આવ્યું છે. થોડું ઓવરબોટ થઈ ગયું હતું વચ્ચે, એના પછી કરેક્શન આવીને ફરીથી મોમેન્ટમ સ્ટાર્ટ થયું લાગે છે. ટ્રાન્સ રેલ 732 રૂપિયા ઉપર ચાલે છે. હું બાય કરવાનું રેકમેન્ડેશન આપીશ 685 ના એસએલ ની સાથે 825 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકની અંદર. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ટ્રાન્સ રેલ તમને ખરીદવાની સલાહ બનતી જોવા મળી રહી છે, જેના પર નજર રાખો. 825ના ટાર્ગેટ્સ, 685ના સ્ટોપ લોસ સાથે. આમ પણ રેલવે, કોર સેક્ટર આ તે બધા પર ફોકસ હવે રહેવાનું જ છે, તો આના પર નજર જરૂરથી રાખો. આવો એક ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ્સમાં જે એક શાર્પ વેચવાલીનો મૂડ અત્યારે આવ્યો છે તે બધા પર નજર કરીએ બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત. જસ્ટ હમણાં જ મારુતિના પરિણામો આવ્યા છે અને નંબર્સ જોવા જઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ નંબર્સ સામે આવતા જોવા મળી રહ્યા છે. મારુતિના અનુમાનથી વધુ પરફોર્મન્સ આવ્યું છે. બેઝિકલી એમનો નફો તમે જોવા જાઓ તો 3710 કરોડ રૂપિયા આવ્યો છે, 3650 કરોડથી વધીને 3710, અને અનુમાન પણ ઇનફેક્ટ જે છે તે 3078 કરોડ રૂપિયા આસપાસનું હતું. બટ સ્ટીલ સારું પરફોર્મન્સ જોવા મળ્યું. આવક તમે જુઓ તો આવક પણ ખૂબ જ સરસ પરફોર્મન્સ બતાવતી જોવા મળી રહી છે, બટ સ્ટીલ એક પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. સર, એક વખત સમજીએ જરા મારુતિના ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે, બીકોઝ નંબર્સ આવ્યા, નંબર્સ બાદ પ્રોફિટ બુકિંગ છે સ્ટોકમાં. તો મારુતિ તમે જો ઓટો સેક્ટરમાં જોશો તો આપણે જોઈ રહ્યા છીએ સેલ્સ ગ્રોથમાં કોઈ સિગ્નિફિકન્ટ મૂવ જોવા નથી મળી રહ્યું. એન્ડ બીકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે ઓટો સેક્ટરમાં તમે ખાસ કરીને પીવીમાં તમે જોશો તો એમએનએમ સિવાય બાકી કોઈ બી કાર મેન્યુફેક્ચરના સેલ્સમાં કોઈ ગ્રોથ નથી. સો મારુતિનું રિઝલ્ટ સરપ્રાઇઝિંગલી થોડું સારું છે, ડિસ્પાઇટ કે આ લેગાર્ડ ક્વાર્ટર હતું. અને ચાર્ટ ઉપર સતત કન્સોલિડેશન બતાવ્યું છે, ઉપરમાં 13,000, નીચે 12,400, 12,100. ધીઝ આર ધ લેવલ્સ કે જેની વચ્ચે સ્ટોક રમી રહ્યો છે. અને આ જે રીતનું રિઝલ્ટ આવ્યું છે, જે રીતે માર્કેટે એને રિએક્ટ કર્યું છે, જોતા મને એવું લાગે છે કે આ સ્ટોક આ જ રેન્જમાં રહેશે. સિગ્નિફિકન્ટ ફોલ 12,100 ની નીચે ક્લોઝ આપશે તો જ આવશે. અને અપનું મને એવું લાગે છે કે 13,000 આ રિઝલ્ટ જોતા તો અપનું આવવાના ચાન્સીસ બહુ ઓછા છે. બટ જો 13,000 ઉપર સ્ટોક ટકી જાય, એક દિવસ ક્લોઝ આપી દે તો કદાચ તેજી આવી શકે. અધરવાઇઝ મને નથી લાગતું કે સ્ટોક એક રેન્જમાં જ રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત કરી મારુતિ કે જ્યાં ફોકસ કરીશું. બીજા પરિણામ તમે નજર કરો તો જસ્ટ હમણાં અડધો કલાક પહેલાં આપણને એક વેદાંતાના પણ પરિણામ સામે આવી રહ્યા છે. નફો જો 11.7% ઘટીને સામે આવ્યો. આવક તમે જો 5.8% જોવા મળે, એટલે કે આવક અને નફામાં થોડું કોન્ટ્રા જોવા મળ્યું છે. ઇબિડા બિલકુલ ફ્લેટ જોવા મળે છે, 9,918 કરોડ. માર્જિન 27.80% હતા અગાઉ, એની સામે આવે 26.20%, એટલે કે અહીંયા પણ 160 બેસિસ પોઈન્ટનો આપણને ઘટાડો જોવા મળ્યો છે. સ્ટોકમાં એક વખત આવો નજર કરી લઈએ, એક્શન આપણને જોવા મળે છે. સ્ટોક 2% પરિણામ બાદ આપણને નીચે જોવા મળી રહ્યો છે. સવારે ટાટા સ્ટીલના પરિણામ હતા, ટાટા સ્ટીલના પણ તમે જો પરિણામ એમાં બધા સારા હતા. તમે જો દરેક પેરામીટર તમે જો ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા, માર્જિન બધામાં સારું પરફોર્મ કરજો, તો પણ સ્ટોક તમે જો અત્યારે એમાં પણ તમને 1.5 થી 2% વેચવાલી જોવા મળી છે. તો સર, એક વખત તમારી પાસે વેદાંતાના જે પરિણામ આવ્યા એ અને ટાટા સ્ટીલના પરિણામ જે આપણને ગઈકાલે આવ્યા હતા એની પણ આજે આપણને એક્શન જોવા મળી છે. તો સર, બંને સ્ટોકને પરિણામ બાદ કઈ રીતે સર રિવ્યુ કરીશું? તો મને ગમી કેવું લાગે છે કે વેદાંતાના કેસમાં બીકોઝ વાઇસરોયના રિપોર્ટની બાદ મને એક તો કોર્પોરેટ ગવર્નન્સના પહેલા દિવસથી એમાં ઇસ્યુ હતા, અને વાઇસરોયના રિપોર્ટના પછી મને એવું લાગે છે કે એને એક સસ્પિશિયસ નજરથી જોવું જોઈએ. સેકન્ડલી, ચાર્ટ બી જો તમે જુઓ તો વાઇસરોય રિપોર્ટના પછીનો જે લો છે એ દિવસનો જે લો છે એની નજીક ઓલમોસ્ટ પહોંચી ગયો છે સ્ટોકનું પ્રાઇસ. સો અહીંયાથી ડાઉનફોલ જ દેખાઈ રહ્યો છે સ્ટોકમાં. EMA 2050 નું નેગેટિવ ક્રોસઓવર છે, સ્ટ્રક્ચર પણ વીક થઈ ગયું છે. 445 SL થી મારા હિસાબથી કોઈએ વેચવું હોય તો વેચી શકાય. નીચેમાં એકવાર માટે 400-380 સુધીના લેવલ આવનાર 1 થી 2 વીકમાં આવે એવું દેખાય છે. સેમ એઝ વેલ તમે ટાટા સ્ટીલની વાત કરી, સો ટાટા સ્ટીલના ઓપરેશનલ નંબર્સ જેમ તમે કહ્યું એમ હતા, બટ ડિસ્પાઇટ ધેટ મને એવું લાગે છે કે જે મેટલ સેક્ટર છે એમાં બહુ જ એક કહેવાય કે કન્સોલિડેશન ફેઝ આવી રહ્યો છે, અને એમાં પણ રિયલાઇઝેશન સુધર્યા હોવા છતાં પણ મોટી કંપનીઓ એવું સરપ્રાઇઝિંગલી પોઝિટિવ રિઝલ્ટ ડિક્લેર નથી કરી રહી. સો મને એવું લાગે છે કે એ કેસમાં ડેફિનેટલી જે મિડ કેપ કંપનીઓ છે, જે ઇન્ટિગ્રેટેડ કંપનીઓ છે, જેમની પોતાની માઇન છે, પોતાના પાવર પ્લાન્ટ છે, એ કંપનીઓને વધારે ફાયદો થશે. સેકન્ડલી, JSW કેસમાં, ભૂષણ સ્ટીલના કેસમાં ઓલરેડી સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન માટેની અરજી સ્વીકારી લીધી છે. બીકોઝ ઓફ એના કારણે પણ હું માની શકું છું કે ટાટા સ્ટીલમાં આજે થોડો ઘટાડો આવી શક્યો હશે. જસ્ટ એ ન્યૂઝના આવ્યાના 15-20 મિનિટની અંદર જ આપણે જોઈ રહ્યા છીએ ટાટા સ્ટીલમાં સ્ટીપ કરેક્શન આવી રહ્યું છે. સો ટાટા સ્ટીલમાં આ એક ન્યૂઝ પણ છે જેના કારણે નેગેટિવિટી છે. EMA 2050 ની નીચે સ્ટોક અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, તો ટાટા સ્ટીલમાં પણ એવું જ લાગે છે થોડું નેગેટિવ રહેશે. બટ અહીંયા લિમિટેડ છે, 150ના સપોર્ટ એરિયા સુધી કદાચ વધુમાં વધુ આવી શકે, બટ વધારે નીચે જશે એવી શક્યતા ઓછી દેખાય છે ટાટા સ્ટીલ.
ઓકે, સો આ છે ટાટા સ્ટીલ તમારા માટે થઈને. વેદાંતાની પણ આપણે વાત કરી છે કે જે બધા પર નજર રાખીશું. જસ્ટ સાથે સાથે સર નંબર્સ હમણાં આવતા જોવા મળેલા હતા ટીવીએસ મોટર્સના. વધુ એક ઓટો સ્ટોક છે, અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ છે બાય ધ વે, હાઈથી નીચે આવ્યો છે. નંબર્સ એક વખત દર્શાવી દઈએ. 3% નફો વધ્યો છે, 779 કરોડ રૂપિયા થયો છે. આવક 1.5% વધુ વધી છે, 10,081 કરોડ રૂપિયા થઈ છે. તમે એબિટા જુઓ તો 1238 કરોડથી 2% વધ્યા છે, અને માર્જિન બેઝિકલી 12.5%થી વધીને 12.53%, એટલે કે માર્જિનલ વધારો માર્જિન્સમાં આવ્યો છે એમ આપણે કહી શકાય. સ્ટોક અત્યારે ફિલહાલ એકદમ ફ્લેટ છે. ટીવીએસ મોટર્સને સર કઈ રીતે ટ્રીટ કરીએ? તો મને ટુ-વ્હીલર સેગમેન્ટમાં ટીવીએસ મોટર બહુ સારું લાગી રહ્યું છે. બે રીતે તમે જુઓ, એ આઈસી એન્જિન્સમાં પણ એનો માર્કેટ શેર વધારી રહ્યો છે, એઝ વેલ એઝ તમે ઈવી સ્કૂટર્સમાં બી જોશો તો એમાં પણ એનો માર્કેટ શેર વધી રહ્યું છે. રિઝલ્ટ કમ્પેરેટિવલી મને એવું લાગે છે ઘણું સારું રિઝલ્ટ છે, અને મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે સ્ટોક ઉપરની તરફ જવો જોઈએ, બીકોઝ એકવાર માટે હેવી વેટ છે એના કારણે માર્કેટ ના ડાયરેક્શન પ્રમાણે થોડો વધારે મૂવ થશે. પણ સ્ટીલ આઈ એઝ્યુમ કે સ્ટોકમાં પોઝિટિવ મોમેન્ટમ આવવાના ચાન્સીસ ઘણા છે. સો કોઈએ જો ઇન્વેસ્ટ કરવું હોય, કન્સોલિડેશન ટાઈટ કન્સોલિડેશનની રેન્જ છે 2675 એનો એસએલ બને છે. 2675 ના એસએલ સાથે પોઝિશન બનાવી દઈએ. ઉપરમાં 2950-60 સુધીના લેવલ કે જે હર્ડલ છે અને હાઈ પણ છે, એ લેવલ્સ આવે એકવાર એવું લાગે છે. જી બિલકુલ. તો આપણે વાત થઈ ઓટો ઇન્ડસ્ટ્રીમાં બીજો સ્ટોક ટીવીએસ મોટર્સ કે જ્યાં તમે ફોકસ કરીશું. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે અદાણી એન્ટરપ્રાઇઝના પણ પરિણામ આવ્યા. પરિણામ સૌથી પહેલાં નજર કરી લઈએ તો કંપનીનો નફો તમે નજર કરો. નફો 50% ઘટ્યો, એટલે કે અડધો થઈ ગયો. અગાઉ 1454 કરોડ હતો, જે ઘટીને 734 કરોડ થઈ ગયો. આવક તમે નજર કરો તો આવકમાં પણ તમને અહીંથી 14% ઘટાડો જોવા મળે છે, એટલે નો ડાઉટ ત્યાં પણ તમને અસર જોવા મળી રહી છે. બીજું તમે નજર કરો તો ઇબિડા એટલે ઓપરેટિંગ નંબર 11% ઘટીને સામે આવ્યા, 3310 કરોડ આંકડો આવ્યો. માર્જિન છે કે જે 14.60%ની સામે 40 બેસિસ પોઈન્ટ વધ્યા છે, 15% જોવા મળે છે. પરંતુ સ્ટોક તમે જુઓ તો અહીંયા પણ ઘસારો જોવા મળ્યો છે, અને અત્યારે હાલ એઝ ઓફ નાઉ તમે જુઓ તો ડે લો ઉપર 2430ની નીચે સ્ટોક જઈ રહ્યો છે. 4%ની કમજોરી જોવા મળી છે. સ્ટોક જો આપણે લાસ્ટ પરફોર્મન્સ જોઈએ તો નો ડાઉટ છેલ્લા 1 મહિનાથી અંડર પરફોર્મન્સ જોવા મળ્યું છે, એટલે કે સતત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 1 મહિનાનું રિટર્ન જોઈએ તો સ્ટોકમાં 5% નેગેટિવિટી સાથે આપણને જોવા મળી રહ્યું છે. તો અરુણ સર, વરુણ સર, કઈ રીતે આપણે એની રિવ્યૂ લઈશું? અદાણી એન્ટરપ્રાઇઝ 4% ઘટી રહ્યો છે, 2430 ડે લો ઉપર છે. સર, અદાણી એન્ટરપ્રાઇઝની બેલેન્સ શીટને જજ કરવી એ બહુ ડિફિકલ્ટ છે. મલ્ટિપલ વર્ટિકલ છે, ઇમર્જિંગ છે, અને ખાસ કરીને જે ઇમર્જિંગ વર્ટિકલ્સ છે એમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ કેપેક્સ વધારે છે. સો ઇટ્સ ક્વાઇટ મચ હાર્ડ, બીકોઝ એક ફ્રન્ટલાઇન નંબર્સ ઉપર તમે જસ્ટ એને ઇમેજિન કરી લો કે જસ્ટ જજ કરી લો કે આ એના નંબર સારા છે કે ખરાબ, ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ. બટ એઝ ઓફ નાઉ જે રીતે માર્કેટે રિઝલ્ટ પર રિએક્શન કર્યું છે એ રીતે જોતા ડેફિનેટલી સ્ટોકમાં નેગેટિવિટી છે. EMA 2050 ની નીચે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. એઝ વેલ એઝ જે સપોર્ટ એરિયા હતો 2425 નો, બસ એની નજીક જ ટ્રેડ થઈ રહ્યો છે, એની નજીક જ ક્લોઝ છે. જો સ્ટોક કાલે પણ 2425 ની નીચે ઓપન થાય છે અને સસ્ટેન કરે છે તો ફર્ધર 2300 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. તો એઝ પર ધ ચાર્ટ હું એટલું જ કહી શકીશ કે માર્કેટ રિઝલ્ટથી ખુશ નથી, એટલે આમાં પણ નેગેટિવ પોઝિશન બનાવવી જોઈએ, શોર્ટ સાઇડ પોઝિશન બનાવવી જોઈએ. શોર્ટ સાઇડની પોઝિશન્સ માટેનો વ્યૂ અહીં બનતો જોવા મળી રહ્યો છે. આ છે અદાણી એન્ટરપ્રાઇઝ. આગળ વધીએ. નેક્સ્ટ નંબર્સ આવતા જોવા મળેલા હતા અંબુજા સિમેન્ટ. આપણે સિમેન્ટ સેક્ટરને સવારે પણ ડિસ્કસ કર્યું હતું અને બહુ જ રસપ્રદ ઇન્સાઇટ્સ મળ્યા હતા. હાલ ફરી એકવાર પરિણામો નંબર્સ એક વખત ડિસ્કસ કરી લઈએ. 23.50% નફો વધીને 967 કરોડ થયો છે. આવક 23% વધીને 10,289 કરોડ રૂપિયા થઈ છે. એબિટા 1280 કરોડથી 53% વધીને 1961 કરોડ રૂપિયા થયા છે, અને માર્જિન બેઝિકલી 15.25%થી વધીને 19.05% થતા જોવા મળી રહ્યા છે. સો માર્જિનમાં પણ ખાસું એવું એક્સપાન્શન તમને આવતું જોવા મળી રહ્યું છે, અને આ સ્થિતિમાં સ્ટોક અત્યારે રસપ્રદ જગ્યા પર. સર, અંબુજા સિમેન્ટ ચાર્ટ્સ તમને કેવા લાગે? તો ડેફિનેટલી અંબુજા સિમેન્ટનું રિઝલ્ટ સારું છે, અને સિમેન્ટ સેક્ટરમાં ઓલમોસ્ટ બધી જ કંપનીઓના રિઝલ્ટ બહુ સારા આવે. તે રીતે જોતા સિમેન્ટ સેક્ટર માટે હું પોઝિટિવ છું. સરપ્રાઇઝિંગલી માર્કેટના કારણે, કરેક્શનના કારણે મે બી સ્ટોક વધારે થોડો ડાઉન થઈ ગયો છે, બટ મને એવું લાગે છે કે સ્ટોકમાં ઓવરઓલ તેજી રહેવી જોઈએ. સિમેન્ટ સેક્ટરમાં જે હિસાબથી તેજી છે એ રીતે અહીંયાથી એક જ નાનો 575 નો એસએલ બને છે,
575 ના SL સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 640 સુધીના લેવલ આવનારા 1 કે 2 વીકમાં આવે એવું લાગે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ અંબુજા સિમેન્ટ કે જ્યાં તમારે ખાસ કરીને અહીંથી ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક જો આજે આપણે નજર કરીએ તો આપણને મલ્ટિપલ એક્શન જોવા મળ્યું હતું. ઇવન એક રિસન્ટલી લિસ્ટેડ સારી કંપની છે, જો તમે અહીંયાથી વોચ કરતા હો તો એ બેલરીસ ઇન્ડસ્ટ્રીઝ છે. હું છેલ્લા ઘણા ટાઈમથી આ સ્ટોક હું વોચ લિસ્ટમાં મેં એડ કરેલો તો હું જોઉં છું તો આ સ્ટોકમાં આપણને રોજ 2-3% તેજી જોવા મળી છે. આઈપીઓ આવ્યા બાદ એક બાદ સ્ટોક 90 રૂપિયા આજુબાજુ પણ તો 90-92 રૂપિયા આજુબાજુ, અને ત્યાંથી તમે નજર કરો સર સ્ટોકમાં તો આપણને સારી અપસાઇડ જોવા મળી છે. રોજ તમે જુઓ તો અપસાઇડ જોવા મળે. આજે 140 રૂપિયાના નવા રેકોર્ડ હાઈ બન્યા છે. એટલે કે ન્યૂનતમ સ્તરથી પણ તમે જુઓ તો છેલ્લા એક મહિનામાં જ આપણને સ્ટોકમાં 30% પણ વધારે અપસાઇડ સર જોવા મળી છે. તો સર બેલરીસમાં શું વ્યૂ બનશે? ચાર્ટ નો ડાઉટ હિસ્ટ્રી બહુ નહીં હોય, પરંતુ સર તમને એની ઇન્ડસ્ટ્રી વાઇઝ કોઈ લાગતું હોય કે આમાં સારી એવી આપણને તેજી જોવા મળે સર? તો હું એટલું જરૂરથી કહીશ કે જે ઓટો એન્સિલરી બિઝનેસીસમાં જે બી સ્ટોક છે એમાં આપણને બહુ જ સારી તેજી જોવા મળે. 2 સેક્ટર એવા છે કે જ્યાં અત્યારે આપણે એક સારી એવી તેજી જોઈ રહ્યા છીએ. એ છે એગ્રોકેમિકલ. અક્રોસ ધ બોર્ડ તમે જુઓ એગ્રોકેમિકલ કંપનીઓ કે પ્રાઇવેટ ફર્ટિલાઇઝર કંપનીઓ ખૂબ જ સારી વધી રહી છે. કોરોમંડલ લીડ કરી રહ્યું છે, મંગલમ ફર્ટિલાઇઝર ને બધા. સેકન્ડલી ઓટો એન્સિલરીઝમાં પણ બહુ જ સારી તેજી છે. વેલરાઇઝ ન્યુલી લિસ્ટેડ કંપની છે, હિસ્ટ્રી ઓછી છે, પણ જે રીતે સેટઅપ બન્યું છે એ રીતે જરૂરથી આપણે કહી શકીએ કે 125 એ બહુ જ સારો એવો સપોર્ટ એરિયા છે. સ્ટોક અહીંયાથી ફર્ધર અપ જરૂરથી કરશે, બીકોઝ જે રીતે નેગેટિવ માર્કેટની વચ્ચે બી સ્ટોકમાં આજે આપણે જોયું કે તરત જ નીચા ભાવમાં સારું બાઇંગ આવી ગયું. તે રીતે જોતા મને એવું લાગે છે અહીંયાથી ફર્ધર એક બીજો રાઉન્ડ, એક અનધર લેગ ઓફ તેજી બાકી છે. તે સ્ટોકને 150 રૂપિયા સુધી લઈ જઈ શકે છે. ઓવરઓલ સ્ટોક તેજીમાં છે અને આટલા નેગેટિવ માર્કેટની વચ્ચે જે બી બહાર એમાં બેઠો છે મજબૂત જ હશે એવી મને આશા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બેલરીઝ આ રિસેન્ટલી લિસ્ટેડ છે, નજર રાખવાની રહેશે. સર, ટેરિફની વાતથી એક આપણને મુદ્દો યાદ આવે કે ટ્રમ્પ સાહેબ જે રીતે પરફોર્મન્સ પોતાનું આપી રહ્યા છે એમના સત્તાના સમયગાળા દરમિયાન, તો સ્વાભાવિક વસ્તુ એક આપણને સમજવા મળી રહી છે તે એ કે રૂપિયો હમણાં થોડો સમય નબળો રહી શકે છે અને હજુ પણ થોડી નર્વસનેસ રૂપિયામાં રહેશે. આ મુદ્દાથી આપણે આઈટી સેક્ટરને જરા સમજવું જોઈએ કે શું આ નબળા રૂપિયાનો લાભ આઈટી સ્ટોક્સને થશે આવનારા સમયમાં? કેમ કે એક તરફ એઆઈ છે, એક તરફ લે ઓફની વાતો, અને એ બધાની વચ્ચે અત્યારે ફિલહાલ જોઈ રહ્યા છીએ આપણે કે આઈટી સેક્ટરમાં સતત વેચવાલી આવી છે. સર, સો યશભાઈ, ડેફિનેટલી નોર્મલ જો ટાઈમ હોત ને તો આપણે આ જે થિયરી છે એને જરૂરથી આપણે સમર્થન આપત કે હા રૂપિયો જે રીતે ઘટી રહ્યો છે આઈટી સેક્ટર્સના માર્જિન્સમાં ઇમ્પ્રુવમેન્ટ થવા જોઈએ. બટ ધીસ ઇઝ ધ એક્સેપ્શનલ ટાઈમ, બીકોઝ જે રીતે તમે કહ્યું એમ કે એઆઈ ના કારણે જે રીતે એગ્રેસિવલી એરિયા લે ઓફ કરી રહ્યા છે. ટીસીએસ તો જે શરૂઆત છે, તમે જોજો આવનારા સમયમાં વિપ્રો, એચસીએલ અને ઇવન ઇન્ફોસિસ પણ સારા એવા લે ઓફ કરશે. સો આ સિચ્યુએશનની વચ્ચે બીકોઝ આપણી કંપનીઓ ઇનોવેટિવ પ્રોડક્ટ નથી લાવી રહી કે જે બી નવી ટેકનોલોજી છે એમાં એ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ નથી કરી રહી, એના કારણે એમની જે રેવન્યુ વિઝિબિલિટી હોવી જોઈએ એ વીક થઈ રહી છે. છેલ્લા 30 વર્ષમાં તમે જોશો તો આઈટી સેક્ટરે કન્ટિન્યુઅસલી ગ્રોથ આપ્યો છે. આ ફેઝમાં રોલિંગ રિટર્ન્સ તમે 3 કે 5 વર્ષના આઈટી સેક્ટરના જોશો તો ઓલમોસ્ટ 15-18% ઉપર છે. બટ નાવ હવે એક એવો ફેઝ શરૂ થયો છે કે જેમાં એટલું મોટું ટેકનોલોજીકલ શિફ્ટ થઈ ગયું છે અને એનાથી અલાઇન નથી થઈ રહી હજી સુધી આપણી કંપનીઓ. સો ઇટ્સ અ ટફ ટાઈમ. એ લોકો માટે ઘણો ટફ ટાઈમ છે. એ લોકો કઈ રીતે ઇવોલ્વ થયા છે આ સિચ્યુએશન સાથે એ જોવાનું રહેશે. બટ આઈ ફિયર કે આવનારા 2 થી 4 ક્વાર્ટર ડેફિનેટલી આઈટી કંપનીઓ માટે સારા નથી. સો એ રીતે જોતા મને એવું લાગે છે કે અત્યારે ભલે રૂપિયો ડાઉન છે અને એનો થોડો માર્જિનલ બેનિફિટ મળી શકે, પણ સેન્ટિમેન્ટ જે સેક્ટરની આજુબાજુ છે એ બહુ વીક છે. એટલે એ જોતા મને એવું લાગે છે હાલ આ સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. જસ્ટ વેટ એન્ડ વોચ. 1-2 ક્વાર્ટરના રિઝલ્ટમાં જો મેનેજમેન્ટ દ્વારા કોન્ફિડન્ટલી કોઈક સારા પ્રોડક્ટ કે સારી કમેન્ટ્રી કહેવામાં આવશે તો જરૂરથી આ સેક્ટરમાં પણ આપણે ફરીથી રિકોલ લઈશું. બટ હાલ એને અવોઇડ કરો તો વધારે સારું.
ઓકે, તો હવે એઝ ઓફ નાઉ આપણે કરીશું નિફ્ટી આઈટી કે જ્યાં આપણે વાત કરી. બીજું આપણે નજર કરીએ તો સ્ટોક સ્પેસિફિક આપણે છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ ને તો આપણને બે થીમ વધારે એક્ટિવ જોવા મળી છે. એક છે ફાર્મા અને એનાથી પણ વધારે એક્ટિવ જોવા મળી તો એ છે હેલ્થકેર સેક્ટર. હેલ્થકેરમાં તમે જો તો રોજ કોઈને કોઈ સ્ટોક હશે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. ઇવન આજે પણ મારે એક સ્ટોક વાત કરવી છે લાલપત લેબ. આમાં નવા રેકોર્ડ હાઈ નથી બન્યા, પરંતુ અહીંયા કંપનીના પરિણામ આવ્યા, પરિણામ બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી. સૌથી પહેલાં નફો જોવો કંપનીનો તો 24% વધીને સામે આવ્યો. આવક જો 11.5% વધીને આવી. ઇબિટડા 13% ગ્રોથ બતાવે અને તમે માર્જિન જો તો માર્જિન પણ 28.34%થી વધીને 28.73% કંપનીના માર્જિન જોવા મળ્યા. જ્યારે પરિણામ આવે ત્યારે નો ડાઉટ સ્ટોક માઇનસમાં હતો અને અત્યારે તમે જુઓ તો સ્ટોકમાં તમને 0.5% તેજી અને ઓલમોસ્ટ તમે જોશો તો ડે હાઈથી થોડાક નીચે છો, એટલે કે સારી એવી તેજી અહીંયા પણ જોવા મળી છે. તો વરુણ સર, ઓવરઓલ એક વખત હેલ્થકેર થીમ સમજી લઈએ, કારણ કે જોઈએ સતત નવા રેકોર્ડ આવી સ્ટોક સ્પેસિફિક આપણને જોવા મળી છે. ઓવરઓલ જુલાઈ મહિનો ભલે માર્કેટ માટે સારો નથી રહ્યો, પરંતુ આ સેક્ટર છે કે જેના માટે સારો એવો ફળદ્રુપ રહ્યો છે. તો લાગે છે કે ઓગસ્ટમાં પણ સારી એવી તેજી આપણને હેલ્થકેરમાં જોવા મળી શકે અને પરિણામ બાદ જે ડૉક્ટર લાલપેથ લેબમાં જે આપણને એક્શન જોવા મળી એ પણ વાત કરીએ સર. તો ભૌમિક, તમે બહુ સારા સેક્ટરની વાત છેડી દીધી. વન ઓફ માય ફેવરેટ સેક્ટર છે કે જેના માટે હું થોડું 2-3 વર્ષ માટે વધારે પ્રોસ્પેક્ટસ સારું જોઈ રહ્યું છું. તો હેલ્થકેર સેક્ટરમાં ડેફિનેટલી સારી તેજી જોવા મળી રહી છે. તમે અક્રોસ ધ બોર્ડ તમે જુઓ, તમે લાલપતની વાત કરી, સેમ એઝ વેલ તમે થાઇરોકેરનું રિઝલ્ટ જોશો તો બહુ સારું ઇમ્પ્રુવમેન્ટ છે. એના પછી સ્ટોક ઓલમોસ્ટ એના લાઈફ હાઈ ઉપર છે. સો અક્રોસ ધ બોર્ડ હેલ્થકેરમાં તમે જોશો, આપણે લેબ્સનું જોયું, એઝ વેલ એઝ તમે મોટી હોસ્પિટલ ચેઇન જુઓ, ફોર્ટિસે બી આજે લાઈફ હાઈ લગાવ્યો. નારાયણ હૃદયાલય જુઓ, તમે મેક્સ હોસ્પિટલ જુઓ, ઇવન કિમ્સ જુઓ, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જુઓ. સો બધી જ જગ્યાએ બહુ સારી તેજી થઈ રહી છે. એ જોતા મને એવું લાગે છે આ થીમ અમારા 2 થી 3 વર્ષ માટેની થીમ છે. અહીંયાથી ડેફિનેટલી આ થીમ માટે સારું રહેવાનું છે. બીકોઝ આપણે જાણીએ જ છીએ કે જેમ જેમ આપણા બધાની ઉંમર થતી જવાની છે એ રીતે આપણું હેલ્થ બગડવાનું છે, આપણું ખાવા પીવાનું જે રીતે આબોહવા છે એ રીતે જોતા અને બધાની પર કેપિટા ઇન્કમ સારી ઇમ્પ્રુવ થઈ જાય તો લોકો ક્વોલિટી હેલ્થ કેર પાછળ ખર્ચો કરશે એ દેખાઈ રહ્યું છે. સો આ કારણે હું આ સેક્ટરમાં બહુ જ તેજીમાં છું. લાલપત લેબની જે રીતે તમે વાત કરી એમ રિઝલ્ટ બાદ બહુ જ સારી એવી મુવમેન્ટ ચાર્ટ ઉપર દેખાઈ રહી છે. મને એવું લાગે છે કે અહીંયાથી બીજી એક ફર્ધર અપમૂવ જરૂરથી આવશે અને સ્ટોક એકવાર માટે 3400ના લેવલ ઉપર આવવો જોઈએ. નીચેમાં મારા હિસાબથી 3050 એ સારું સપોર્ટ એરિયા છે. તો કોઈ પોઝિશનલ ટ્રેડરો હોય તો એમને 3050ના એસએલ ની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 3400ના લેવલ આવનારા એક વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ હેલ્થકેર સેક્ટર માટે થઈને આગળ હજુ હેલ્થકેરની ચર્ચા કરવી છે, પણ અત્યારે ફિલહાલ સમય થઈ ગયો છે નાનકડા બ્રેકનો. બ્રેક બાદ આજના ક્લોઝિંગ પર નજર કરીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. મંથલી ક્લોઝ તમને ફાઇનલી નિફ્ટીનો મળી રહ્યો છે અને તે છે 24,768. જૂન મહિનાના જે લો હતા તેને પ્રોટેક્ટ કર્યા આપણે, પણ જૂન મહિનાના ઓપનના લેવલથી ઉપર રહ્યા. તો રેફરન્સ આપણે લઈએ મે મહિનાનો ઓપન ક્લોઝનું લેવલમાં રિસ્પેક્ટ આપ્યું છે 24,750ને. એટલે મંથલી બેઝિસ પર આ 24,750 હવે ઓગસ્ટ મહિના માટે, અને ત્યારબાદ નીચે જો ઓપનનું લેવલ જોઈએ મે મહિનાનું તો તે થાય છે 24,311. એટલે આ 2 લેવલ થયા કે જેને ધ્યાન પર રાખવા જરૂરી છે. આપણે હવે પહેલાં તો વરુણ સર તમારા પાસેથી આજના ક્લોઝનું રેપઅપ લઈ લઈએ. કઈ રીતે જુઓ છો આજના ક્લોઝિંગને? તો યશભાઈ, મને એવું લાગે છે માર્કેટનું જે રીતે ક્લોઝ આવ્યું છે, સોરી જી, તો એ રીતે જોતા મને ડેફિનેટલી લાગી રહ્યું છે કે અહીંયાથી નેગેટિવિટી જ રહેવી જોઈએ. બીકોઝ જે સૌથી પ્રોમિનન્ટ રીઝન છે એ છે રિઝલ્ટ. હેવીવેટ્સના રિઝલ્ટ માર્કેટ એક્સપેક્ટેશન કરતા વીક આવે છે અને એના કારણે જ મને એવું લાગે છે કે માર્કેટમાં હજી પણ વીકનેસ રહેવી જોઈએ. સેકન્ડ રીઝન મારું એવું માનવું છે કે જ્યારે 7મી ઓગસ્ટે એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સનું રિબેલેન્સિંગ થશે ત્યારે ડેફિનેટલી ઇન્ડિયાનું વેટેજ થોડું ઘટવું જોઈએ અને એ વેટેજ ઘટવાના કારણે બી થોડા આઉટફ્લોઝ ઇન્ડિયન માર્કેટમાંથી થશે. થર્ડલી મારું એવું માનવું છે કે માર્કેટમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે અમેરિકાના ન્યૂઝના કારણે, ટ્રમ્પ ટેરિફના કારણે એક નેગેટિવ સરપ્રાઇઝ મળ્યું છે. એફઆઈની જે રીતે નેગેટિવ પોઝિશન છે, આ 3 ફેક્ટરના કારણે મને એવું લાગે છે માર્કેટ અહીંયાથી ફર્ધર એકવાર માટે નીચે જઈ શકે છે.
નીચેમાં મારું એવું માનવું છે કે આવનારા ઓગસ્ટ મહિના માટે માર્કેટની રેન્જ નીચે સપોર્ટ 23,850 છે, ઉપરમાં રેઝિસ્ટન્સ 25,350 છે. અહીંયા નીચેની સાઈડ થોડા લેવલ્સ વધારે નીચા છે બીકોઝ એનું કારણ એ છે કે મને એવું લાગે છે માર્કેટ અહીંયાથી એકવાર માટે જરૂરથી ડિપ્લેસ. જે બિલકુલ એક વખત હજુ પણ માર્કેટમાં અહીંયાથી ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં વીકનેસ જોવા મળી શકે છે. વરુણ સર, આ સાથે સમય થયો આપની સાથે રજા લેવાના, આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે આ સેશન દરમિયાન ઘણા સ્ટોક અને સેક્ટર ઉપર ચર્ચા કરી હશે. મેં કે મારા પરિવારે આમાં કોઈ પર્સનલ પોઝિશન નથી બનાવી. હા, મેં મારા ક્લાયન્ટ કે મારા એસોસિએટને કન્સલ્ટ જરૂરથી કરી હોઈ શકે છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વરુણ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર હવે આપણે ચર્ચા કરવાના છીએ અહીંયાથી, અને જે પ્રકારે આજનો દિવસ સમગ્ર વોલેટાઇલ રહ્યો, મહત્ત્વનો રહ્યો, ત્યારબાદની ચર્ચા હવે આપણે અહીંથી કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત, ગુડ આફ્ટરનૂન. ટ્રમ્પ સાહેબે 25%ની મિસાઇલ છોડી દીધી છે. ભારતે હવે શું કરવું તે સમજવાનું છે. વિદેશી રોકાણકારો સતત હાથ ખેંચી રહ્યા છે. આવી સ્થિતિમાં વોલ્ટિલિટી ઇન્ડેક્સનું ઘટવું, વિદેશી રોકાણકારોનો હાથ ખેંચવો અને ટ્રમ્પ સાહેબે પણ જે કરવાનું હતું તે નેગેટિવ કરી દીધું. શું બધા ઓવરહેંગ પાછળ છોડી દીધા આપણે? હવે માત્ર રિઝલ્ટ સિઝન પર આગળ વધવાનું શરૂ કરી દેવું જોઈએ આપણે? ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન યશ. જે રીતે ગઈકાલે ટ્રમ્પ સાહેબે ધડાકો કર્યો એ જોતા એવું લાગે છે કે એક અંગત કોઈ કારણસર એમણે આ વસ્તુ કરી હશે. 31મી જુલાઈ આજે છે અને 1લી ઓગસ્ટથી આ એક નવી તારીખ જે કંઈ પણ એ ઘોષણા કરવાના હતા અમલમાં આવવાની હતી. સ્વીડનમાં સ્ટોકહોમની અંદર ચીન અને એ લોકો વચ્ચે વાર્તાલાપ ચાલુ હતો. ત્યાં પણ કોઈ જાતનો નિર્ણય પર એ લોકો ના આવી શક્યા અને એવું બંને પક્ષે નક્કી કર્યું કે વધારે આપણે ડિસ્કશનની જરૂર છે. આમ 12મી ઓગસ્ટ ચીન માટે હતી, આપણે માટે 1લી ઓગસ્ટ હતી. એટલે ચીનની બાબતમાં એ લોકો સહેમત થઈ ગયા કે આપણે આ વસ્તુમાં હજી વધુ ચર્ચા કરવાની જરૂર છે. આપણે માટે પણ કદાચ એવું લાગતું હતું કારણ કે અમેરિકાના જે એ લોકોના કોમર્સ ડિપાર્ટમેન્ટની ટીમ છે એ ઓગસ્ટના મધ્ય ભાગ પહેલાં આવવાની છે પરિવાર ચર્ચા કરવા માટે. અને સવારે ટ્રમ્પ સાહેબે ટ્વીટ પણ કર્યું હતું કે ભારત સાથે મંત્રણા ચાલુ છે. એટલે અર્થ એવો થયો કે જે કંઈ એમણે અત્યારે ઓર્ડર પાસ કર્યા છે એ ઇન્ટરીમ છે, વચગાળાના છે એવું આપણે માની લઈએ. સાથે એમણે સૌથી મોટી વાત જે પેનલ્ટીની કરી છે કે રશિયાથી તમે ઓઇલ અને જે મિલિટરી ઇક્વિપમેન્ટ ખરીદો છો એ બાબતમાં હું તમને એની એડિશનલ પેનલ્ટી કરીશ. તમે જો થોડું 2 કે 3 મહિના પહેલાં આ વસ્તુમાં થોડું ઘણું જો આપણે ઇફ વી રિકોલ અવર મેમરી તો એમણે 2 વસ્તુની વાત કરી હતી કે રશિયા પાસે જે ઓઇલ ખરીદશે તે અને ઓપેકના દેશો જો બીજા કોઈ ઓલ્ટરનેટ ચલણની વાતો કરશે કરન્સીની તો હું 100% ડ્યુટી નાખીશ. એટલે 100% ડ્યુટી જો કદાચ નાખે અને જો આ 25% હોય અને શરૂઆતમાં ચીન ઉપર એપ્રિલ મહિનામાં એમણે લગભગ 125-140% ડ્યુટી નાખી હતી. ચીને પણ રિટાલિએટ કરીને લગભગ 100% ડ્યુટી નાખી હતી. એવું જો પરિસ્થિતિનું જો સર્જન થાય તો મને એવું લાગે છે કે આપણે આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે. $90 બિલિયન જેટલું ડોલરનું આપણે અમેરિકાને એક્સપોર્ટ કરીએ છીએ અને અમેરિકા તરફથી લગભગ એનું અડધું કે અડધાથી થોડું ઓછું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અહીંથી જે અમેરિકા આપણું જે નિર્યાત કરીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ ત્યાં મોટાભાગની ડ્યુટી લગભગ 3%, 5% કે 10%ની આસપાસ છે. અત્યારે તમને દાખલો આપું, જે અમેરિકાથી એક્સપોર્ટ થાય છે ઇન્ડિયામાં એટલે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ. રિસેન્ટલી ટેસ્લા ગાડી, એટલે તમે નામ સાંભળ્યું હશે કે એનો શોરૂમ મુંબઈમાં ખોલ્યો છે BKCની અંદર. અને એ ટેસ્લા ગાડીની કિંમત જે વાય સિરીઝની ગાડી 3 મોડલ છે, જે સિરીઝની શરૂઆતની જે કિંમત છે એ 61 થી 62 લાખ રૂપિયા છે. અને આ સિરીઝમાં જે ગાડીની કિંમત અને જે ડ્યુટી અત્યારે આપણે ચાર્જ કરીએ છીએ એ 70% ડ્યુટી સરકાર ચાર્જ કરે છે. એટલે એમનું કહેવું એવું છે કે જ્યારે તમે અહીંથી અમને એક્સપોર્ટ કરો છો અને અમે માત્ર 5-10% ડ્યુટીમાં તમારો માલ અમે સ્વીકારીએ છીએ તો તમારે પણ એ ટેરિફ વધારે અને ઘટાડવી જોઈએ. આપણે બધી વસ્તુમાં લગભગ સંમત થયા હતા. માત્ર એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સમાં, મિલ્ક પ્રોડક્ટ્સમાં અને એને લગતા જે કંઈ MSME સેક્ટરો છે એને માટે થોડું કોકડું ગૂંચવાયું હતું. કારણ કે ત્યાંથી જે એગ્રી પ્રોડક્ટ્સ આવે એટલે કે મિલ્ક પ્રોડક્ટ્સ આવે કે બટર છે, ચીઝ છે કે જે કંઈ મિલ્ક પાવડર છે, ત્યાં જે ગાયોને ખવડાવે છે એમાં એ લોકોના જે ચારો છે એની અંદર એ લોકો કૂતરાનું, ભૂંડનું, એવા ગાયનું માંસ વધારે મિક્સ કરે છે કે જેથી એની પ્રોટીન વધારે મળે અને દૂધ વધારે આપે. એટલે એને બ્લડ મિલ્ક કહેવામાં આવે છે.
એટલે આપણને એ સ્વીકાર્ય નહોતું. પ્લસ આપણી અહીંયા જે ડેરી ઉદ્યોગ છે, આપણા ખેડૂતો છે, એને પણ નુકસાન થયું હતું. એટલે એ બાબતમાં આપણે સંમતિ ના દર્શાવી અને દિવસો નજીક આવી ગયા. ઘણી બધી ચર્ચાઓ 4 મહિનામાં ચાલી, કંઈ પરિણામ ના આવ્યું. પણ અચાનક જ આ જાતનું એમની ઘોષણા કરવી એ લગભગ બધા માટે બહુ સરપ્રાઈઝ છે. એ ખબર નથી પડતી કે કયા કારણસર એમણે આ જાતનું પગલું લીધું છે. પણ હાલ પૂરતું ચોક્કસ કહી શકાય કે ઇન્ટ્રીમ ડીલની એક જે આપણને આશા હતી 31 જુલાઈ પહેલા, એના પર તો અત્યારે પાણી ફરી વળ્યું છે. અને આ પેનલ્ટીનો જે ફિગર છે એ કેટલો આવશે એ બહુ જ અગત્યનો છે. એ જ્યારે 1-2 દિવસમાં ખબર પડશે કે રશિયાથી તમે ઇમ્પોર્ટ ના કરો, તેલ ના કરો, મિલિટરી ઇક્વિપમેન્ટ ના કરો, વિચ ઇઝ આપણે માટે શક્ય નથી. કારણ કે અત્યારે $68 કે $72 ભાવ બ્રેન્ટનો જે બજારમાં છે, એની સામે આપણને રશિયાથી પણ માત્ર $60 કે $62 પ્રતિ બેરલના ભાવે આપણને ઓઇલ મળે છે. લગભગ $14 થી $15 પ્રતિ બેરલ નીચું છે. $85 આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે એ જાતની શરતો તો કદાચ આપણે મંજૂર નહીં રાખી શકીએ. કેબિનેટની આજે મિટિંગ હતી, લેટેસ્ટ થી કે સરકાર આ બાબતમાં શું નિર્ણય લે છે. જી બિલકુલ. તો ઓલરેડી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ટેરિફની અસર આપણને કઈ રીતે અહીંથી જોવા મળી શકે છે અને શું પરિસ્થિતિ છે જે ભારતીય માર્કેટ ઉપર આપણે ખાસ કરીને ફોકસ કરીશું. પરંતુ સર, સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક હવે આવા માહોલમાં કઈ જગ્યાએ આપણી નજર હોવી જોઈએ કે જ્યાં આપણને એક માર્કેટમાં એક ડિફેન્સ તરીકે પ્લે થતું જોવા મળે સર? આ જાતની જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે હંમેશા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કયા એવા ક્ષેત્રો છે કે કયા એવી ઇન્ડસ્ટ્રીઝ કે જેને એક્સપોર્ટ સાથે કંઈ લેવા દેવા નથી. અર્થાત કે મોટાભાગની સર્વિસ ઇન્ડસ્ટ્રી જેને આપણે કહી શકીએ કે જેને તારીફ વધે કે ઘટે કે એ લોકોને કોઈ ફેર નથી પડતો, કે ઇવન આપણે ઇન્ડિયા રેસિપ્રોકલ તારીફ નાખે તો પણ ત્યાં એમાં કોઈ ફેર નથી પડતો. સૌથી મોટું જે મારી દ્રષ્ટિએ જે છે એ છે ટેલિકોમ્યુનિકેશન સેક્ટર. ફોર એક્ઝામ્પલ, તમે ભારતીય એરટેલનો દાખલો લો તો ભારતીય એરટેલના જે પર્ટિક્યુલર સર્વિસીસ છે એ માત્ર ઇન્ડિયા પૂરતી મર્યાદિત છે. આફ્રિકા કારોબાર આફ્રિકા પૂરતો મર્યાદિત છે. એને કોઈ વસ્તુની એક્સપોર્ટ કરવાની જરૂર નથી, કે કઈ વસ્તુ એ લોકો ઇમ્પોર્ટ કરતા નથી. એટલે દે આર ઇમ્યુન ટુ ઓલ ધીસ કાઇન્ડ ઓફ અ ટારિફ રિએક્શન. બીજો, તમે ફાઇનાન્શિયલ સેક્ટરની તમે વાત કરો, આપણી બેંકોની વાત કરી. બેંકોની કદાચ બ્રાન્ચીસ ડેફિનેટલી અમેરિકામાં હશે, પણ એવો કોઈ મોટો વ્યવહાર લોનનો આપવાનો કે બીજા કોઈ વ્યવહાર આપણે ત્યાંથી કરતા નથી કે જેથી એને આ ટેરિફના એ લોકોના માળખામાં અત્યારે જે એમણે જાહેરાત કરી છે એમાં આપણે આવીએ. ત્રીજું જે છે એક ફાર્માસ્યુટિકલ સેક્ટર છે કે યુકે સાથે અત્યારે જે એમણે કરાર કર્યા એમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરને એ લોકોએ અમેરિકાએ એક્ઝેમ્પ્ટ રાખ્યું છે. અર્થાત એ લોકો જે BTA એટલે કે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો એમાં ફાર્માને નથી એ લોકો ઇન્ક્લુડ કર્યા. અર્થાત ફાર્મા પર અમેરિકામાં જે કંઈ ઇમ્પોર્ટ થશે એના પર કોઈ ડ્યુટી નહીં લાગે. આપણે ત્યાં હજી એને ખુલાસો નથી કર્યો. એક તબક્કે એવું બોલી ગયા હતા કે ફાર્મા સેક્ટર મારા ધ્યાનમાં છે અને જો મને એવું લાગશે કે તમે વધારે પડતો ચાર્જ અમને કરો છો તો હું 200% ડ્યુટી નાખીશ, પણ તમને 18 મહિનાનો સમય આપું છું. તમે ત્યાં આવીને પ્લાન્ટ નાખો, ત્યાં પ્રોડક્શન કરો તો મને વાંધો નથી. 18 મહિના પછી હું 200% સુધી ડ્યુટી નાખી શકી. એટલે હાલ પૂરતું તો એવું લાગે છે કે ફાર્મા સેક્ટરને એમાંથી બાકાત રાખશે. સો ફાર્મા બાકાત રહેશે, પણ આ સિવાય બીજા સેક્ટર્સ છે બેઝિકલી જેમ કે ઓટો કોમ્પોનન્ટ્સ વગેરે, એ બધાને ડેફિનેટલી થોડો પેઇન અહીંયાથી સહન કરવો પડશે. પણ સર, હવે જે રીતે ટ્રમ્પ સાહેબે પગલાં લીધા છે એવું લાગે છે કે ખાસ રૂપિયો નબળો રહેવાનો છે થોડો સમય, કેમ કે એમનો પ્રયાસ જ ડોલર મજબૂત કરવાનો છે. અને આવી સ્થિતિમાં જો રૂપિયો નબળો રહે તો સ્વાભાવિક આપણે IT સેક્ટર પર ફોકસ કરવું જોઈએ. હવે ઓલરેડી પરિણામો મોટાભાગના આવી ગયા છે, નબળા પરિણામો રહ્યા છે અને AIને કારણે ઇમ્પેક્ટ પણ ઘણી આવી ચૂકી છે. શું તમને એવું લાગે છે કે હવે આઈટીમાં અક્યુમ્યુલેશનનો સમય આવી ચૂક્યો છે, સ્પેશિયલી TCS, કારણ કે લે ઓફની અનાઉન્સમેન્ટ, કોસ્ટ કટિંગના ઘણા મેજર તેઓ જરૂર લઈ રહ્યા છે? સર યસ, તમે જુઓ તો એ લોકોએ ઓલરેડી 12,000 જે મિડ સેગમેન્ટ અને હાયર સેગમેન્ટના એમ્પ્લોઈઝ છે એને એની કટોતી કરવાની ઓલરેડી વાત એમને કરી છે. 12,000 જેટલા એમ્પ્લોઈઝને છૂટા કરવાના છે. એમનું એવું કહેવું છે કે હવે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, AI નવું આવ્યું છે, એને કારણે એ લોકોને જે વ્યક્તિઓની જરૂર હતી એ વ્યક્તિઓની જરૂર નથી. શરૂઆતમાં એવું લાગતું હતું કે 12,000 જે નવા જોડાયેલા હશે એને કદાચ એ લોકો ચટણી કરશે, પણ એવું નથી. એ મિડ સેગમેન્ટના જે લોકોના એમ્પ્લોઈઝ છે અને હાયર સેગમેન્ટના છે એમાંથી ચટણી કરવાની વાતો છે. કારણ કે હવે AI નો પ્રભાવ એટલો બધો વધતો ગયો છે કે ઘણા બધા કામો જે આ લોકો કરતા હતા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ આ બધા કામો થઈ શકે છે. એટલે એ કોસ્ટ કટિંગ છે. બીજું, TCSમાં તમે આપે વાત કરી તેનો ભાવ તમે જુઓ કે 52 વીક લો પર આજે આવી ગયો છે. અર્થાત કે અમેરિકાના જેટલા બી બિઝનેસ હાઉસીસ છે
કે જેટલી ફાઇનાન્શિયલ કંપનીઓ છે કે જેનામાં મોટાભાગના VFSI જે આપણે કહીએ છીએ એ લોકોએ અત્યારે એકવાર લેટર ઓફ ઇન્ટેન્ટ તો રિલીઝ કરી દીધો છે, પણ એ લોકોએ એને એક્ઝિક્યુશન માટે હજી પરમિશન નથી આપી. અર્થાત કે તમને એક ઓર્ડર તમને ઇસ્યુ કર્યો પણ એની ડિલિવરી શેડ્યુલ નથી આપ્યા. એટલે એમાં મોટાભાગની કંપનીઓને આ જાતની તકલીફ પડવાની છે. ટ્રમ્પ સાહેબે એક વખત 2 કે 3 મહિના પહેલા એવું પણ કહ્યું હતું કે આ જે સોફ્ટ સ્કિલ કે સોફ્ટવેરનું જે બધું આ બધી જે છે એના પર પણ મારી નજર છે અને આજે રહીને કાલે એના પર બી હું ડ્યુટી નાખવાનો છું. હાલ પૂરતું તો એમની નજરમાંથી અત્યારે બહાર છે કે એના વિશે એમણે કોઈ ઉલ્લેખ નથી કર્યો, પણ ત્યાંની જે બેંકોની પરિસ્થિતિ છે એ જોતા ત્યાંની બેંકો જ્યારે જે લોકોએ નોટ ઓનલી બેંક્સ જેટલા બી ફાઇનાન્શિયલ સેક્ટર છે એ લોકોને અત્યારે એક ડર બેસી ગયો છે કે જો કદાચ એના પર ડ્યુટી નાખે તો જે જાતનો એ લોકોએ કોન્ટ્રાક્ટ અત્યારની સાથે કર્યો છે એમાં કેટલું એ લોકોને પોસાય એવું છે. એટલે અમેરિકામાં તો અત્યારે નાસ્ડેક જુઓ, S&P જુઓ એ લાઈફ ટાઈમ હાઈ પર ચાલે છે. ડાઉ જોન્સ કંઈ 500-700 પોઈન્ટ માત્ર નીચે છે લાઈફ ટાઈમ હાઈ પરથી. ગઈકાલે GDPના આંકડા આવ્યા એ પણ 3%ની આસપાસ છે, એટલે એમાં પણ કોઈ ચિંતા નથી. ફેડરલ રિઝર્વે જોયું કે કંઈ અત્યારે વ્યાજના દરો ઘટાડવાની જરૂર નથી, તો વ્યાજના દરો બી કંઈ વધારે ઘટ્યા નથી. ત્યાંની પરિસ્થિતિઓ અત્યારે સાનુકૂળ છે, એમાં આ ટારિફની અત્યારે કોઈ અસર થઈ નથી. જોકે નિષ્ણાતો માને છે કે એની અસર થતા લગભગ 6 થી 8 મહિના લાગશે, કારણ કે આ ટારિફથી ત્યાં જે એ લોકો ઇમ્પોર્ટ કરે છે એની કિંમત વધવાની છે અને કિંમત વધશે એટલે મોંઘવારી વધશે. એ બહુ એમાં કોઈ મોટું ગણિત કરવાની જરૂર નથી. આઈ થિંક વી હેવ ટુ વેઇટ ફોર 6-8 મંથ્સ કે આની ખરેખર આડઅસર અમેરિકામાં શું થાય છે. અને જો અમેરિકામાં આડઅસર થશે અને જો ઇન્ફ્લેશન વધશે અને જો વ્યાજના દરો વધશે તો ચોક્કસ અમેરિકાના પ્રમુખ માટે એક કપરા દિવસો આવી શકે. બિલકુલ, તો આ સંકેતો છે હવે IT સેક્ટર માટે ઓવરઓલ ધ્યાન પર જરૂર રાખવાના રહેશે. આવો આગળ વધી એક નાનકડા વિરામનો સમય અને વિરામ બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે જગદીશ સર જોડાયેલા છે. સર, બ્રેક બાદ સ્વાગત. હવે જ્યારે માર્કેટ્સમાં થોડી અસમંજસ નર્વસનેસ છે તો સ્વાભાવિક આપણે FMCG પર ફોકસ કરીએ. HUL નંબર સારા આવ્યા, સ્ટોક વેલ રિસીવડ રહ્યો અને તેજી પણ સારી જોવા મળી, અને આવી જ રીતે ડાબરના પણ જસ્ટ નંબર્સ આવ્યા છે. એટલે હવે થોડું સમજવાનું રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે સર FMCG સેક્ટર. મને એવું લાગે છે કે FMCG સેક્ટરમાં કંઈ ચિંતા વિશેષ કરવાની જરૂર નથી. 2 કારણ છે. એક તો આઈ વિલ ગો બેક ટુ ધીસ મંથ ઓફ જૂન 2024 કે જ્યારે બજેટ આવ્યું, નવી સરકાર જે કેન્દ્ર સરકાર પરિવાર ચૂંટણીમાં NDAની સરકાર આવી તે વખતે મિડલ ક્લાસને બહુ એક મોટી રાહત આપી, લગભગ 1 લાખ કરોડ જેટલી ટેક્સના થ્રુ. એટલે એ ડિસ્પોઝેબલ ઇન્કમ એ લોકોના હાથમાં આવશે તે વખતે બિલકુલ ધારણા હતી કે આ જે રકમ છે એ લોકોના હાથમાં આવશે. એટલે સૌથી પ્રથમ ખરીદી જે જીવન જરૂરિયાત વસ્તુની છે એ લોકોની એની પહેલા કરશે. એટલે દેટ વોઝ વન પાર્ટ, અને ખરેખર એ પ્રમાણે થયું છે. બીજું કે આ વખતે ચોમાસું સારું છે, સર્વત્ર છે અને સમયસર છે, એટલે એને કારણે પણ લગભગ ખેડૂતો માટે પણ બહુ આનંદનો વિષય છે. એટલે અવેલેબિલિટી ઓફ ધી રો મટીરિયલ્સ ફોર ધી FMCG સેક્ટર ઇઝ અવેલેબલ ઇન એમ્પલ એટ અ રિઝનેબલ પ્રાઇસ. અને ત્રીજું કે અત્યારે જે રિઝલ્ટની આપણે વાત કરી, આવતીકાલે ITCનું પણ રિઝલ્ટ છે. એટલે મને એવું લાગે છે કે ગોદરેજ કન્ઝ્યુમર છે, ટાટા કન્ઝ્યુમર છે, HULની આપણે વાત કરી, ડાબરની આપણે વાત કરી, બધા પરિણામો અત્યારે સારા જ છે અને બીજા પરિણામ સારા જ આવશે એવું લાગે છે. પ્લસ આ બધી કંપનીઓ એક ડિફેન્સિવ સેક્ટર તરીકે એને હું ટ્રીટ કરું છું. અને આ બધા તમે જુઓ તો દે આર વેરી વેલ ડિવિડન્ડ પેઇંગ કંપનીઝ. એટલે જે લોકો રોકાણકારો છે કે જેને માત્ર ડિવિડન્ડ ને બોનસ ને રાઇટ્સમાં ઇન્ટરેસ્ટ હોય છે, આ બધી કંપની બહુ ભરપૂર ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે. એટલે FMCG સેક્ટર ઓલ્સો આઈ વિલ કન્સિડર ડિફેન્સિવ. એ ટ્રેડિંગ માટે નહીં કે તમારે રોજે રોજ તમે એના પર કંઈ સવાર લઈને સાંજે વેચો કે આજે રહીને કાલે વેચો કે લો, એવું નથી હોતું. એટલે એના પર તમે ચોક્કસ ધ્યાન રાખજો કે FMCG સેક્ટર મારી દ્રષ્ટિએ ડિફેન્સિવ સ્ટોક લાંબા ગાળા માટે છે અને તમારે દરેક ઘટાડે તમારા પોર્ટફોલિયો રાખવા જેવા સારા ઘણા બધા શેરો છે. બિલકુલ, તો ઓવરઓલની આપણે વાત કરીએ FMCG સ્ટોક કે જેમાં આપણે જોઈએ તો પરિણામ બાદ સારી એવી એક્શન જોવા મળી છે. આપણે જોયું તો HULના પરિણામ બાદ એમાં સારી તેજી જોવા મળી, ડાબરના પણ પરિણામ આવેલા, સ્વાભાવિક છે કે ત્યાં પણ આપણને જરૂરથી એક્શન આવતીકાલે પણ જતી જોવા મળશે. નિફ્ટી 500માં તમે જુઓ તો આજે સારી એવી એક્શન જોવા મળી. સેગ્યુલિટી તમે જુઓ આજે 10%ની તેજી સાથે બંધ થયો. કેનેસ ટેકનોલોજી 9.5%ની તેજી આપણને ત્યાં જોવા મળી. HEG, ઇમામી, સ્નાઇડર બધા સ્ટોક છે જ્યાં આપણને 7%થી વધારે ખરીદારી જોવા મળી. કમજોરી જોવા મળી તો એ છે અપાર ઇન્ડસ્ટ્રી, હિન્દુસ્તાન કોપર, રેડિંગ્ટન, આરતી ઇન્ડસ્ટ્રી અને બી સોફ્ટ કે જેમાં આપણને 5%થી લઈને 8% સુધીની વેચવાલી સાથે કામકાજ કરતો આપણને જોવા મળ્યો છે. પરંતુ જગદીશ સર, આ સાથે સમય તો રજા લેવાનો આપના તરફથી ડિસ્ક્લેમર.
ઘણા બધા શેરોની આપણે વાત કરી, એમાં એફએમસી સેક્ટરમાં આઈટીસી જેવા શેરો મારા ટાટા કન્ઝ્યુમર છે, એ બધા મારા અંદર પોર્ટફોલિયોમાં છે. એટલે હંમેશા જે ચર્ચા બાકીના ક્ષેત્રોની કરી શકીએ છીએ, મારા પોર્ટફોલિયો અમારા ફેમિલીમાં ક્યાંક જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો હોય કે સમાવેશ કર્યો હોય. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો ચોક્કસ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરજો, અને એ સલાહને અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપ્યા છે એ મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ સમય ફાળવીને આજે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ. તો ભારતીય માર્કેટ્સે ટ્રમ્પ સાહેબે જે કોઈ પણ મિસાઇલ છોડી છે ભારતના અર્થતંત્ર પર, તેમાં કંઈ બહુ વધારે અસર નથી તેવું પ્રાથમિક સ્વરૂપે એક્સપાયરીને દિવસે દર્શાવ્યું. પરંતુ હવે આવતીકાલથી ઓગસ્ટ મહિનો શરૂ થઈ રહ્યો છે અને ઓગસ્ટ સિરીઝમાં શું નવા જૂની થાય છે તે જોવું જરા રસપ્રદ રહેશે. જુઓ, આ સિરીઝ છેક 31 તારીખ સુધી, એટલે કે કેલેન્ડર મંથના અંતિમ દિવસ સુધી ચાલી, અને આવતી સિરીઝ પણ કેલેન્ડર મંથના પહેલા દિવસે ઓપન થઈ રહી છે, શરૂ થઈ રહી છે. એટલે બહુ જ રસપ્રદ છે જોવું કે હવે અહીંયાથી શું થાય છે. ટેકનિકલી લેવલ્સની આપણે વાત કરી તે પ્રમાણે મે મહિનાના જે ઓપન અને ક્લોઝના લેવલ છે તે પ્રમાણે 24,300-350 આસપાસ એક મહત્વનો સપોર્ટ હવે બિલ્ડ અત્યારે ફિલહાલ થઈ રહ્યો છે, અને 750નું લેવલ છે કે જે અત્યારે ફિલહાલ જે ઉપરના સ્તરો પર 764 આસપાસનું લેવલ હતું તે હિસાબે પ્રોટેક્ટ કરવાની કોશિશ પણ આજે ભારતીય માર્કેટ્સે જરૂર કરી છે. પણ હવે જોવાનું રહેશે કે આવતા મહિને અને નવા સિરીઝની શરૂઆતમાં કયા પ્રકારના સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. બાકી ઓવરઓલ ફ્યુચર્સના રોલઓવર્સ વગેરેની આપણે આવતીકાલે સવારના શોમાં ફરી એકવાર ચર્ચા કરીશું. પણ આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.